આજે સરપંચ આવે ને એટલી વાર છે, એનો હંધોય પાવર હેઠો ન પાડું તો હું મુખિયાણી નહીં. એ રામ રામ મુખિયાણી. રામ રામ. બોલો, કેમ બોલાવ્યો મને? આજકાલ આપણા ગામની અંદર તમારે બહુ દબદબો થઈ ગયો છે ને? આ તો માતાજીની મહેર કહેવાય કે બધા આપણું કયું કરે છે ગામમાં. બાકી શું હોય, મારે તો ગામના કામ કરવું ને વાહ. બરાબર છે, સમય નથી રહેતો આજકાલ. કા આ પંચાયત ઘરમાં ગઈ હતી, કીધું કે સરપંચ તો આજકાલ દેખાતા જ નથી, એમની પાસે ટેમ નથી. એ આજકાલ ગામની સેવામાં અને હંધાઈમાં લાગ્યા છે. એકદમ હાસું સાંભળ્યું તમે, કારણ કે ગામમાં ઘણા કામ અધૂરા તમે મૂક્યા છે ને, એ બધાય પૂરા તો કરવા પડશે. અવેડા, પાણીના ટાંકા, આ નેરનું કામ હાલે છે, અહીંયા સામે માથે ઊભા રહે ને બધાય કામ કરાવવા પડે. એટલે આ છે ને કચેરીમાં જવાનો ટાઈમ નથી મળતો. હાવ હાસી વાત કીધી હો. આ ઘણાય કામ મેં બાકી રાખ્યા છે જે તમે પૂરા કર્યા, બહુ સરસ. આ ગામની અંદર છેલ્લા 15-20 વર્ષથી આ મુખ્યાણીનો દબદબો રહ્યો છે. આ વખતે સરપંચમાં ચૂંટાઈને હું આવ્યા, તમને એમ લાગે છે કે તમે બધું તમારી મુઠ્ઠીમાં કરી લે? હા, એવું કાંઈ નથી, મારે કાંઈ કોઈને મુઠ્ઠીમાં કરવા નથી. આ તો ગામના કામ કરીએ છે ને લોકોને મારી ઉપર ભરોસો હતો એટલે મને મત આપ્યા. ના ના, સાચી વાત છે. લોકોનો ભરોસો હતો, લોકોની વાતમાં આવવું, લોકો જેમ કે એમ કરવું, બરાબર છે. હવે હું કહું છું, હું આ ગામની મુખ્યાણી છું ને હું કહું છું કે આ તમારા હંધાઈ કામ મેલી ને પહેલું એક કામ કરો તમે. હા બોલો ને, તમે મુખિયાણી છો એટલે તમારું કામ કરવા લાયક હશે તો કરવું જ પડશે ને. મારું કામ તો કરવા લાયક જ છે, કરવું ન કરવું હે કહેવાય ને કે તમને કોઈ પ્રશ્ન ચિહ્ન નથી આપ્યું કે આ કરવું પડશે કે નહીં કરવું પડે, કરવું જ પડશે. એ મગજમાં નાખી દો. સાંભળો, તમારે છે ને આ ગામની અંદર સરપંચ પદેથી રાજીનામું દેવાનું છે. હવે મુખિયાની તમે જે એવી વાત કરી છે તો કાન ખોલીને સાંભળી લ્યો. સરપંચ પદેથી એટલે કે સરપંચની ખુરશી ઉપરથી તો રાજીનામું આજે નહીં દેવાય અને કાલે નહીં દેવાય. એમ? હા. અચ્છા, એટલે આ ગામની વાહવાહી લૂંટવી છે, આ ગામમાં પોતાનો દબદબો રાખવો છે, આ ગામમાં બધાની વસાડે તમારે પોતાનું માન જાળવી રાખવું છે, એમ છે ને? પણ એ જળવાઈ નહીં રહે, કારણ કે જ્યાં લગન હું છું ને ત્યાં લગન તો આ હંધી વાત તારે પડતી મૂકી દેવી પડશે. આ જેટલું માન રુતબો મર્તબો મારો આ ગામમાં છે એટલો તમારોય હોય. તમે ગામના કામ કરો ને, તમે મુખિયાણી છો માની લીધું, પણ તમને મુખિયાણી બનીને રહેતા નથી આવડતું. મુખિયાણી, આ એક વાત સત્ય છે. એમ? તારે સરપંચ પદેથી રાજીનામું આપવું છે કે મારે અપાવવું પડશે? તું ઈ કહી દે, કારણ કે તારે મને સલાહ દેવાની કોઈ જરૂર નથી કે મને હું આવડે છે, હું નથી આવડતું, મેં હું કર્યું, હું નથી કર્યું. હા, રાજીનામું દેવાની વાત રહી ને તો હું તો નહીં આપું, અને રહી વાત સલાહ દેવાની તો તમને હું સલાહ આપી ન શકું, કારણ કે તમે રહ્યા મુખિયાણી, હું રહ્યો સરપંચ. અને બીજી એક વાત મુખિયાણી, આપણે જો બાવળિયા વાવ્યા હોય ને તો કેરીની આશા ન રાખવાની હોય. આ તો તમે સારી રીતે જાણતા હશો ને. બરાબર છે. અમે બાવળિયા વાવ્યા અને તમે આંબા એટલે તમે કેરી ખાવશો એમ ને? આ તો આટલા વર આ ગામને હંધુય આપ્યું ને એટલે તમે સરપંચ પદે ચૂંટાયા. અને રહી વાત મારી તો મને સલાહ ન દે. જેટલી તે દિવાળી નથી જોઈ ને એટલા વરો કાઢી નાખ્યા છે, સમજે? માન્યું કે તમે દિવાળી વધારે જોઈ, પણ તમે જ્યારે દિવાળી જોઈ છે ને વધારે, ત્યારે ફટાકડાની શું છે કે રિવાજ નહોતો. અને હું સરપંચ બન્યો ને અત્યારે ફટાકડા ફોડવાનો રિવાજ છે. એટલે તમે દિવાળી જેટલી જોઈ ને એની કરતાં વધારે મેં ફટાકડા એક વર્ષમાં ફોડી નાખ્યા છે મુખિયાણી. એટલે આ વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. રાજીનામું તો હું નહીં જ આપું, અને રાજીનામું અપાવવા માટે તમારે જે કાંઈ કરવું પડે, સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી લેવાની છૂટ છે તમને. એ તો અપનાવી જ લઈશ, એ તારે કહેવાની જરૂર નથી, સમજો? આ સામ દામ દંડ ભેદ એ કૂટનીતિમાં તું આવી નહીં શકે, કારણ કે જ્યારે ચક્રવ્યૂહ રચાઈ જશે ને તો એની બહાર નીકળવું કે અંદર ને અંદર ફસાઈને રહેવું એ અઘરું થઈ પડશે. એ ચક્રવ્યૂહમાં છે ને
અભિમન્યુ ફસાણો થયો અને આ છે ને મહેન્દ્ર છે. આ મહેન્દ્રને દરેક જાતના ચક્રવ્યૂહ છે ને તોડતા આવડે છે મુખિયાણી. પહેલી વાત તો એ છે, તમે ચક્રવ્યૂહ રચીને તો જુઓ, કારણ કે મને છે ને ચક્રવ્યૂહમાં ફસાવો અઘરો છે. સમજી ગયા? એમ જોયું જાહે. હા, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરતા આવડે છે. વાકી ન કરવાની હોય મુખિયાણી. ઘણીવાર એવું પણ બને કે ઘી ગરમ કરી નાખો ને તોય નીકળી જાય ડબ્બામાંથી. સલાહ ના આપ અને મારી ડેલીએથી ઉતર. તારું અપમાન થઈ જાય એના કરતા નીકળ. હું તો ક્યાં આવવા રાજી જ હતો. આ તો તમારું ક્યાં આવ્યું એટલે નીકળ. જાવ જ છું. બાકી તો રાજીનામું નહીં આપું એ પણ કહીને જાઉં છું. રામ રામ. તું શું તારો બાપે દેહે. આખું ખડકી દીધું છે. આમાં થોડુંક છે ને વાડીએ જવા દીધું હોત તો વાડામાં ભેગું કર્યું છે. મુખિયાણી મને ઘરે બોલાવ્યો એમ? હિંમત તો જોઈ ની. આ સરપંચને ઘરે બોલાવીને ધમકીઓ મારે. વાહ મુખિયાણી વાહ. આમ આટલા બધા ગયા તા ને તમે? જાવું તો પડે જ ને, કારણ કે મુખિયાણીએ બોલાવ્યો છો. તે શું વાત થઈ? વાત હું આ ગામના હંધાઈ હારા કામ કરું છું એનાથી જોવાતું નથી. કારણ કે આ ગામમાં મારું માન છે. જ્યારથી હું સરપંચ બન્યો ને ત્યારથી મુખિયાણીને કોઈ પૂછતું નથી. આ એની બળેતરા છે. આગ લાગી જ મુખિયાણીના પસવાડામાં. અરે ભગવાન, પણ છે ને કઈ ડરવાની જરૂર નથી આપણે, સમજાણું ના? આટલી બધી એની હિંમત કે તમને ધમકી આપે? આ બધું જોઈને બેઠું નથી રહેવાનું, જડબાતોડ જવાબ દઈ દેવાનો. મને શું કે ખબર કે આવતી ચૂંટણી આવે ને એ પેલા રાજીનામું આપી દેજે. નકર તને કાઢવામાં મારે જે કાંઈ રસ્તો અપનાવવો પડે ને એ હું અપનાવી લઈશ. મેં કહી દીધું કે તમે તમારે સામ દામ દંડ ભેદ જે કાંઈ રસ્તો અપનાવવો હોય એ અપનાવી લેજો. એ રસ્તા ઉપર હું હાલવા તૈયાર છું, પણ રાજીનામું તો કોઈ દિવસ નહીં આપું. એને કહી દેવાય ને કે આ ઉપરવાળો છે ને જે હાચા માણા હોય ને એનો જ સાથ આપે. એને કહી તમારા જેવા ખોટાઓને ન આપે. એ વાતે તારી એકદમ સાચી છે હો. કારણ કે હાસા માણસો હોય ને એની ભેગું જ માણસ ઊભું હોય. ખોટાને કોઈ આજકાલ પૂછતુંય નથી. અને આ છે ને એક નંબરની ખોટાડી છે મુખિયાણી. આ ઘણા વર્ષથી મુખિયાણીપણું કરે છે ને એક કામ ગામમાં નથી સારું કર્યું. આ કદાચ કલેક્ટર હોય તો કેવડો પાવર બતાવ, મને તો એ વિચાર આવે. એક તો હાલી હગે એમ નથી, ક્યાંક બે ત્રણ કામ આવ્યા હોય તો આ ધોડી હગે એમ નથી કઈ થયું હોય તો. તું સોને ભણેલી છો ને તોય તું ભૂલી જશે. આ મુખી ને સરપંચ બનવું હોય ને તેમાં ભણતર જરૂરી નથી, પણ કલેક્ટર બનવું હોય ને તો ભણતર જરૂરી છે. અને આ છે મુખિયાણી અંગૂઠા સાપ છે. એ કલેક્ટર ક્યાંથી બની શકે? અરે કદાચ ભણેલી હોય ને તોય ન હાલે. એનું બોડી જોયું? હાલતી હોય ને તો એમ લાગે કોલી હાલી જાય છે. અને પાવર તો ગાડા એકનો ભૈરો છે. ગામના લોકો દાંત કાઢતા હોય કે આ મુખિયાણી તો જો કેવી લાગે છે, કારણ કે હરામનું જ ખાધું છે બેઠા બેઠા. તો બીજું શું થાય? એમ નહીં, આ હાડું એને ઘરવાળાની દબાવતી છે ને. એમ નહીં, જો બાકી આટલો બધો પાવર થોડોક કરે ઘરવાળાનું હાલતું હોય તો. હા, આ સરપંચને ઘરે બોલાવીને જો ધમકી મારવાની એનામાં હિંમત હોય તો ઘરવાળાને તો દબાવીને જ રાખતી હોય મુઠ્ઠીમાં. એ તો કઈ કહેવા જેવી વાત જ નથી. હા, ગામનું સારું ન કરે તો કાંઈ નહીં, પણ સાનું મને બેહે ને તોય ઘણું. એક તો કામ કરવું નથી ને આપણને પાછા સારા કામ કરવા દેવાય નથી. એનું કામ છે ને એવું છે. એને ભલેની મને બોલાવીને ધમકી મારી, પણ હું કઈ એની ધમકીથી કાંઈ બી જાય એવો નથી હો. કારણ કે મને છે ને બધાય રસ્તે હાલતા આવડે જ છે. આ પણ સરપંચ જો આપણે છે ને બહુ આડા પગલા ભરવાની જરૂર નથી. આપણે જેમ હાલતું હોય ને એમ સારું કામ કરવાનું. આપણે એનું કઈ ખરાબ કરવું નથી. કારણ કે આપણે એ માણસ એને તો બુદ્ધિ નથી. આપણે થોડુંક એના જેવું થવાય. તને કહું તો શું, આપણે કાંઈ એનું ખરાબ કરવાનું નથી. આપણે ફક્ત ગામના સારા કામ કરવાના છે. એને જેટલા કામ અધૂરા મૂક્યા છે ને એ બધાય મારે પૂરા કરવા છે. બસ જેમ કે ગામના સુખી હોય ને અરે એનો આત્મો ઠારીએ ને તો આપણે છે ને જિંદગી આખી સુખી રહીએ. એની ખબર છે એની દુઆ કેટલી મળે આપણને. એ વાત તારી એકદમ હાચી છે. ના તો કોકને આતેડી જ બારે છે.
રોજ ઉઠીને હા કોણ જાણે ખાટલામાં પડશે તો શું થાહે આ ગલટી થાહે પાછી મને શું કે ખબર તમે કે કચેરીએ કેમ નથી આવતા પંચાયતની મેં તો તમારે જેમ નવરો થોડો છો તો અહીંયા રોજ આટા ઉઠી માર્યા કરું ઉઠીને હું ડાયટું એને કયા ઘર બાર લઈને બેઠા કામ ધંધો ન હોય હા મેં કીધું ગામના કામમાંથી નવરો પડું તો કચેરી આવું ને ઈ નવરાજ હોય ને એના ગામના લોકોનું જ ખાવું હોય કામે તો જાવું હોય ને ઘરમાં કઈ કામ હોય ને બેઠી આવક ને આપણે તો કોઈનો 1 રૂપિયો ખાતા નથી તો આપણે ભાઈ કામ કરવું પડે ઘર હલાવવા અહીંયા તો સરકારમાંથી જે કાંઈ પગાર આવે એમાંથી તે હું છે ને ગામના કામમાં વાપરી નાખું છું પછી આ તો ગ્રાન્ટ જે કાંઈ પાસ થાય એ તો ઘરમાં રાખવાનો સવાલ જ ઊભો નથી થતો કાંઈ ન કરાય જો આ ગામના માણાને સુખી રાખવાનું અને આપણે સારા કામ કરવાના જો આપણે પૂઈને કંઈક કર્યા છે ને તો આપણા છોકરાઓને આડા આવશે ને તો એ સુખી થાય કાંઈ વાંધો નહીં હું જોઉં છું મુખિયાણી છે ને મને સરપંચ પદેથી કાઢવા શું કરે છે હાલ મારે છે ને બોલો હવેડાનું કામ હાલે અહીંયા જાતો આવું હા જાવ તો તને કહું છું તને કહું આ તે સંભળાય છે ધીમે બોલો ને જોરથી પાછા મને કહેશે તને કહું તે કાંઈ બેરી થોડી શું વાત કરે છે જાણે મારા કાનપુરમાં હડતાળ હોય એમ તને કહું અરે ધીમે વાત કરવાની મારી હારે ખોટા ઊંચા અવાજે વાત કરે ને મને પસંદ જ ના જ. અરે હું તારથી દબાવશું માની લે તારો ધણી છું તોય હું તારથી આ દબાયેલો આ ઘરમાં રહું છું પણ તું આ ગામવાળાને બધાને હું કામ દબાઈશો તું મુખ્યાણી છો એનો મતલબ એમ થોડો કે તને બધાય માન આપે હા આપવું જ જોઈએ આ ગામની મુખ્યાણી શું મને તો માન મળવું જ જોઈએ નહીં મળે ને તો માન મેળવી લાય પણ તમે ચિંતા ન કરતા બરાબર અને તમે તમારું કામ કરો ને તમારા કામમાં તમારા ઠેકાણા નથી પડતા ને મને શીખવાડવા આવ્યા માની લે આ ગામના નાના માણસો હોય એને તું એમ કે મને માન આપો એટલે આલો માને આપે બિચારા શરમે ધર્મે આપે કોકને એમ હોય કે આપણે આને કંઈક જરૂર પડશે એટલે તને માન આપે પણ આ ઓલો સરપંચ છે મહેન્દ્ર એને તારે એની હારે બાંધવાની શું જરૂર હતી એને તારે શું કામ એમ કહેવાની જરૂર હતી કે તું સરપંચ પદેથી નીકળી જા તું આ સરપંચ પદેથી આવ્યો ને પછી કોઈ મને માન નથી આપતું એમ કહેવાય એને હા તે સાચી જ વાત છે બધે દોડાયો બને છે પોતાની જાતને મહાન સમજે છે જ્યાં હોય ત્યાં મોટો ભાઈ બનીને આગળ દોડે છે એ સરપંચ બન્યો એ દીથી મારી માન મર્યાદા અંધું જતું રહ્યું છે તો કેવું પડે મારે હા ઈ મોટો ભાઈ બને તો તું મોટી માં થઈને આગળ આવી ને તું એવા કામ કરી ને કે લોકો તને માન આપે એ સામે લઈને બોલો હટી જાય સમજ્યા સરપંચ પદેથી હટી જાય કે નહીં આ રીસાબેન બહુ સારા કામ કરે છે ગામ માટે તો પછી મારી શું જરૂર છે તમે તારે એને માન આપો અને એને છે ને મુખ્યાણી બનાવી રાખો મારી કાંઈ જરૂર નથી એ હોત ને તને ટેકો આપશે અને એ માન આપશે તને કા આ મહેન્દ્રને દત્તક લેવાનો કે એને તમને દત્તક લીધા છે તે આટલું બધું ઉપરાણું ખેંચો છો અને ધીમે બોલો ને જરા કીધું ને મને હંધુય સંભળાય છે માન આપશે મારે એના માનની કાંઈ જરૂર નથી સમજી ગયા મારે તો જે કરવાનું છે ને હું કરીને રહી અરે ખોટું હોય ને ખોટું ત્યાં બોલવું જ પડે આ તું બધાને મોઢા ખોલીને બોલાયશો ને કે મને માન આપો એ હાવ ખોટું છે એટલે તારે આવું ન કરવું જોઈએ તું ઘરમાં ગમે એ કર હું ક્યાં તને કોઈ દી ના પાડું છું પણ ગામમાં તો તું કંઈક ઇજ્જત રહેવા દે બધા મને મેણા ટોણા મારે છે એક તો ઘરમાં આવું તો તું હોતે મેણા ટોણા માર બહાર જાઓ તો ગામવાળા હોતે એમ કહે છે કે નરેશભાઈ આ તો હાવ ખોટું કહેવાય હો એટલે સરપંચ મને મળ્યો તો મહેન્દ્ર એ હોતે ને કહેતો હતો એ કે તમારા ઘરનાને કંઈક સમજાવો હું સરપંચ પદે હટ્યો ને તો મને ધમકી મારે છે કે તું સરપંચ પદેથી હટી જજે લે ત્યારે કંઈ આમ હું બોલું એને કંઈ અસર થતી જ નથી મારા મતે છે ને બે પ્રકારના વ્યક્તિ હોય એક માણસ જેવા ને એક ઢોર જેવા ને તમારી ગણતરી હું ઢોર જેવામાં જ કરું છું હું વાત કરે છે તું તને કઈ શરમ આવે છે કે નહીં ઢોર જેવા મને તો લાગે તું શું હાવ હું તો કહું તું ઢોર જેવી નહીં તું તો છો ને જનાવર જેવી એક વાત કહું ધણી છો ને એટલે ચૂપચાપ હંધું આ બધું સહન કરું છું સમજી ગયા તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો અટાણ સુધી તો ઈટી દીધી હોત હા તો બીજ બાકી રાખ્યું છે તે ઈટવા માસ્ક બાકી રાખ્યું છે બધું તું કરી છૂટી શું સમજા મને ઠીક લાગે હું કરી ક્યારના તમે લવારો કરે જાવ હું સાંભળે જાઉં હા ભણવું પડે પણ તું હું કામ એવું કરશો તને હું માન આપી તું કે એટલું તું કહેતી હો ને તો આ તારા છે ને પગ ધોઈનું પાણી પી તારી દીવાબત્તી કરી તારી આરતી ઉતારી પણ તું આ ગામવાળાને રહેવા દે ન્યા હું કામ બધાની હારે બાંધવા જશો મારી મરજી મને ઠીક લાગે એ કરી મને ઠીક લાગશે એ થાય બરાબર હું આ ગામની મુખિયાણી છું મને ઠીક લાગે હું મારી રીતે વર્તન કરી તમે તમારું કરો હું મારું કરું
મને કોઈ જાતની સલાહ સૂચન આપવાની નહીં. સમજી ગયા? મુખ્યાણી છો એનો મતલબ એમ નથી કે આપણું ગામમાં રાસ છે, સમજા? રાજાની રાણી હોય ને એ હોતે એમ નથી કહી શકતી કે હું ધારું એ કરી શકું, એને હોતે દબાણ રહેવું પડે. તો તું કઈ ખેતની મૂળી છો? એમ હું કયા ખેતરની મૂડી છું ને એ મારે જોવાનું, તમારે નહીં. બરાબર? મારે કોઈનાથી દબાઈને રહેવાનું થતું નથી. મને જે માન સન્માન જોઈએ છે, મારી જે પ્રતિષ્ઠા છે આ ગામમાં, એ અકબંધ રહેવી જોઈએ. અને નહીં રહે ને તો મને અકબંધ કરાવતા આવડે છે. તમે તમારું કામ કરો, દોડડા પણ મારી આગળ નહીં કરવાનું. સમજી ગયા ને? સમજી ગયા ને? તો ઝીબડા બંધ રાખો. આ પાઘડી પહેરવીશ ને નકામી છે તારી આગળ તો. હું કામ પહેરો છો? પાઘડી પહેરવાથી કઈ તમારું માન નહીં વધી જાય? માંડ હવેડાનું કામ પતાવ્યું આજ. તારે મજૂર મળતા નથી. પતી ગયું ને હવે? હા, બસ બાકી ન રાખતા. પછી છે ને આ થોડું થોડું બધે કામ બાકી રાખે ને પછી આ મજૂર ઘડીકમાં ન આવે. એ વાત સાચી છે. આ વાડીએ તે ઓલી કુઈ બંધાવવાની છે ને, હા એની હાટું મજૂર માંડ મળ્યા છે. હવે ઈ કામ ચાલુ કરાવી દઉં ને તો 2-5 દી એ થઈ જાય એમ. હા. રામ રામ સરપંચ. એટલે રામ 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 રામ. હા, બેહો બેહો. હા બેહો. એલા ભાઈ એમાં એવું કાંઈ હોય નહીં. બેહો. હા હા, પાણી બોલો. પીવું છે ભાઈ? ના કેમ બોલો? આમ અચાનક આવવાનું છું કાંઈ? અરે અચાનક તો એક સારો પ્રસંગ કરવો છે આવ્યો છે. પણ આ છે ને આજ મને છે ને આમ પોરાના પલ્લા છૂટે છે. આ બે વેણ તમારા માટે મારે કહેવા છે. આ શું કહું ને તો તમે આ ગામના સરપંચ છો, પણ આ સરપંચ જેવું કાંઈ રાખતા નથી. આખી ગામની બધી જનતાને તમે છે ને તમારો પરિવાર સમજો છો. નકર આ સરપંચ પાસે બેહવું એવા ભાગ અમારા ક્યાંથી હે? અરે ભાઈ એવું કઈ હોય નહીં. આ જ્યારે કોઈ માણસ સરપંચ કે મુખી બને ને તો ગામની રૈયત હોય ને એનું ધ્યાન રાખવું, હે એ બધું એના હારા મોળા પ્રસંગે જવું. આજ તો સરપંચનો ધર્મ છે. હા એટલે જ હું આ તમારી પાસે આવ્યો છું. આ તમે એકલા આવ્યા તો આયરે ભાભીને લેતું હોય ને. અરે એમાં એવું છે ને મુખ્યાણી કે એ થોડુંક ઘરનું કામ કરતી હતી. આ અમે અમારી વાડીમાં છે ને ગોગા બાપાની ડેરી બનાવી છે. એ તો હારામાં હારું કામ કરો છો. હું ભલામણા તો એ બધી તૈયારીમાં પડી છે અને હું તમને એ આમંત્રણ દેવા આવ્યો છું. હા ડેરી કરું છું ને તો પાયો ગાળો ઉદ્ઘાટન છે ને મારે તમારા હાથે. અરે ભલામણા એવા ભાઈ મારા ક્યાંથી હે કે ગોગા બાપાની ડેરી બનતી હોય ને એનું જો ખાતમુહૂર્ત મારા હાથે થતું હોય તો આ ઉપરવાળાની જેવી મરજી. હે હા પેલું તીકમ હું જ મારે બસ. હા હા પણ આ તમે એ વાત કરો છો કે આ ઉદ્ઘાટન તમારા હાથે થાય. હા ઓલા મુખિયાણી છે એ હખણા બેસે? મુખિયાણીનો કઈ આપણને બીક લાગે છે? હે અરે પણ એમાં મુખ્યાણીને શું વાંધો હોય? આ ડેરી મારા ખેતરમાં બનાવીને અમારા ગોગા બાપાની બનાવી તો એને શું વાંધો હોય? હું ખાતમુહૂર્ત ગમે ના છે એ કરાવું. બોલશે કે મારા હાથે ઉદ્ઘાટન કરાવો. લે હંધાઈની આગળ એને રહેવું જ હોય. અરે ઈ તો એને જે કરવું હોય એમ મારે થોડું જોવાનું હોય. મને તો ભાઈ જ્યાં મારું મન માને હું એના આજે ખાતમુહૂર્ત કરાવું. હે આમ જો રાજભાઈ તમે જરાય ઉપાધિ ન કરો. મુખિયાણીને જે કાંઈ કરવું હોય ને એ ભલે કરે. કારણ કે તમે મારી પાસે આવ્યા છો ને એટલે ખાતમુહૂર્ત મારા હાથે જ થાય. બસ હા હા જરાય મૂંઝાવમાં. અને એને જે કરવું એ ભલે કરી લે. અને પાછું એકલા ન થવાનું, સહપરિવાર. આ તમારા બાને અમારે શેઠાણીને બધાને લઈને આવવાનું છે. અરે પણ ભાભી કહેવાય તું તારે જાહેરમાં ભલે તું કે શેઠાણી, પણ આમ ઘરે બારે આવો તો ભાભી કહેવાય. કારણ કે આપણે બે હારે રમીને મોટા થયા, ખબર છે ને? એ વાત તો સાચી છે. પણ હવે એમ કહેવાય ને કે આ થોડોક હોદોનો ફરક થઈ ગયો ને એટલે થોડુંક માન મર્યાદા ના જાળવવી. ના હો રાજભાઈ, આપણે એવું કાંઈ નથી રાખવાનું. આપણે જેવા છીએ ને એવું સાદું રહેવાનું છે. આ માટ મોભો આ બધો છે ને ગામના સોરે હારો લાગે. આ ભાઈબંધ મિત્ર ઘરે આવ્યો હોય ને ન્યા નહીં. એ વાત તમારી 100% સાચી છે. કાંઈ વાંધો નહીં. હવેથી હું છે ને ભાભી કહીને બોલાવી, બરાબર? અને તમને ભાઈને કહીને બોલાવી. ને હવે છે ને સાંભળો, આ તમારા બે માણાએ છે ને અમારા ઘરે એકવાર જમવાનું ગોઠવો. હવે હા તો તમારી બહુ મોટા કહેવાય, પણ કાંઈ વાંધો નહીં. એક દી ગોઠવજો. પેલા મારો પ્રસંગ પતી જવા દો. પેલા તમે અમારે અહીંયા આવી જાઓ, પછી અમે બે માણા આવશું. અને આમ જો જે કાંઈ જરૂર પડે ને ગોગા બાપાની ડેરીમાં, હે એ હંધુય મારા તરફ. જો એમાં એવું છે ને, હા તમે કીધું એટલે આવી ગયું, પણ આ મારે માનતા છે એટલે આમાં હું કોઈનો 1 રૂપિયો લઈ શકું નહીં. પણ તમારે ડેરું બનાવવાની માનતા હોય, પ્રસાદી આપવાની થોડી માનતા હોય. હા આ એ તો પ્રસાદી તો આપી શકું કે નહીં? હા હવે તમને સારું લાગે એમ હા, કરજો, એમ. બીજું હું અને આમ જો ગામ ધવાડો બંધ રાખવો છે, નાયત કરવી છે, શું કરવાની વિચાર છે તમારો? બોલો. તો મારો તો બહુ મોટા પાયે પ્રસંગ કરવાની ગણતરી હતી, પણ આપણે કહેવાય છે પછેડી વેટલી ફાડી કરાય. હે તો હા. આમ જોવો અહીં ગામ ધવાડો બંધ રાખી
હવે જેવી તમારી મરજી, બીજું હું હવે આ કહેવાય ને બાપાની દયા આ જ છે કે ભાઈ એને આખું ગામ જમાડવું હોય છે તો તમારા થકી ઈ કદાચ ગામ જમાડી દે, કાંઈ વાંધો નહીં, આપણે એવું ગોઠવી નાખી. બરાબર છે ને? બરોબર, એમાં કાંઈ વાંધો જો, નથી. હવે મને રજા મળી ગઈ. હવે મારે કોઈના બાપની હાડી બહાર નહીં. હા, આ ઈ વાત સાચી. આ સરપંચ હોય, મુખી હોય કે કલેક્ટર હોય, મારે ક્યાં કમાવા જાવું, તમે ગમે એટલા રૂપિયા વાપરો. વાત પૂરી કરતો ને હેડ હું હા, મેં શું કીધું, સરપંચ હોય, મુખી હોય, કલેક્ટર હોય, ઘેરે કોઈનું કાંઈ ન હાલે. કા ઈ પાકું છે. સાચી વાત ને ભાભી? સાચી વાત. સાચું જ હોય, કારણ કે નો બોલે એટલે સમજી જવાય. હા, હવે તમે છે ને કાલ સવારે વહેલી તકે પોગી જાયજો, બરાબર? પાકું આ ધર્મના કામમાં છે ને કહેવાય ને કે ઢીલ ન કરવાની હોય. પણ હું તમને એમ કહું, તમે આ ગામ ધોવાડો બંધ કરાવવાનું કહો છો તો કાલ સવારે તો ખાત મુહૂર્ત કરવું છે તો આ બધું એક દીમાં ભેળું થઈ જાય. હા, ધોઈ થઈ જાય, જરાય ઉપાધિ કરી. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો હાલો, ત્યારે રામે રામ. હો, રામ રામ. વહેલા આવી જજો બસ. અને બીજી કઈ જરૂર હોય ને તો ક્યાં મોકલી દેજે, તું તાર ધકોય નહીં ખાતો. કાંઈ વાંધો નહીં. હાલો હાલો, રામે રામ. રામ રામ. જો આરામ સારું કામ કરે છે હો. ભલો માણસ છે નહીં? અરે નાનપણથી હારે રમીને મોટો છો જ. એ આવલો ભરાઈ ગયો છે, જરાક બંધ કરી દે તો. તને કહું છું. પોતાને બેઠા બેઠા હંધુય સીંધવું છે પણ એમ નથી થતું કે ઊભો થઈને કરું એમ. છલકાવાની થોડીક વાર છે, જોવો છે તમે, છલકાનો નથી ટાકો એ. પણ તું ન્યા પોગીચા સલકાઈ જાય એટલે કીધું. પછી ઢોર પાવાના છે, આખો ભરાઈને સલકાય ને તો ઢોર હરખા પાણી પીહે. ઠીક, સારું. અને એમાં શું છે, જો હું અહીંયા બેઠો હોય અને હું અહીંયા મોટર બંધ કરવા જાઉં તો પાછી તું મને કે મને શું કામ તમે લાવ્યા, હે બેઠા બેઠા તમે આછે કરીને એ બધું બંધ કરો છો, તોય તું મને કે. આ ઘરવાળી હોય ને એટલે ઘરવાળા કઈ કામ કરવાનું જ ન હોય. આ હંધો હોય તમારા મગજનો ખોટો વેમ છે. આ તમે કામ કરશો ને તો હું તમને એક શબ્દ નહીં કહું, હું તમને ઉલટાની શાબાશી આપીશ. શાબાશી આવી રીતે આમ. દુખે છે શાબાશી મારે નથી જોતી. આ છે ને જો હવે ટાકો શું કહેવાય ને, હું અવેડું ને એ જે કહેવાતું હોય. એ સંપા માસી, ઈ જરાક બંધ કરી દેશો ને અને પેલી ભેંને પાઈ દેશો ને પાણી. વાહ ભાઈ વાહ, મને કહેતી હતી આગળ કામ સીંધવાને આછે કરી લેવા, તું શું કરીશું? અરે સંપા માસી ને આપણે ઢોર હાટો તો રાખ્યા છે. હા, પણ વાત હાચી. આ તો મેં તને વાત કરી ખાલી, અને હવે સાંભળ એ બધી વાત મૂક. હા, મારી વાત સાંભળો તમે પેલા. બોલો. હા, આપણે છે હા બાપાનું ઓલું સણાવીએ છીએ બરાબર. ગોગા બાપાનું મંદિર. હા, તો એનું મુહૂર્ત કોના હાથે કરાવવું છે આપણે? હા, સરપંચના હાથે કે મુખિયાળીના હાથે? હા, ના આવે. હા છે ને આપણા ગામના સરપંચ છે ને મહેન્દ્રભાઈ, હે એમ જો હા મારા ભાઈબંધ જેવા છે એટલે અને માણે હારો છે, એટલે મેં નક્કી એવું કર્યું છે કે આપણે સરપંચના હાથે આ ડેરીનું ખાતમુહૂર્ત કરાવવું છે. તો એમ નહીં, હા મુખિયાળીને ખોટું નહીં લાગે તમે સરપંચના હાથે કરાવીશો તો? જો આપણે આ જ ગામમાં રહેવું છે, આપણે કોઈને વેરી નથી થવું. અરે પણ વેરી થવાની ક્યાં વાત છે? આ મંદિર આપણે આપણી વાડીમાં બનાવી છે ને, આપણા ગોગા બાપાનું મંદિર બનાવી, એમાં મુખિયાણીને શું વાંધો હોય? આપણે ગમે ના છે મુહૂર્ત કરાવી લે. એવું થોડું હોય, એવું ના હોય. હવે તમે પણ શું હવે એ બે આ ગામના મોભી છે તો પછી આપણે બેયને કેવું પડે ને બેયના હાથે મુહૂર્ત કરાવવું પડે. એવું કરશો નહીં, આ એકના હાથે કરાવવું એના કરતા. અને આ ખોટા મુખિયાણી ગરમ થાય ને આપણે બાદશે ને તો નહીં લેવા કે નહીં દેવા પડતા આપણે ખોટી દુશ્મની ઊભી કરવી. જો આ બધું છે ને ખોટું કહેવાય. હવે મુખિયાણીને એવી હટ પકડે ને તો એ ખોટી વાત છે. હવે આપણે જેની યારે વ્યવહાર સારા હોય ને આપણે જે મનમાં બેસતું હોય એનાથી આપણે મુહૂર્ત કરાવી. હવે આમાં મુખિયાણીને શું વાંધો આવે? હા, એ ગામના મુખિયાણી છે, ના નથી પાડતા આપણે તો. મહેન્દ્રભાઈ સરપંચ તો ગામના છે જ ને, એ તો મોભી માણસ છે ને. હા, અને માણસ સારો છે, ગામમાં કેવા બધાના કામ કરે છે. સારું લ્યો, તો વાતચીત કરી આવો, પણ ધ્યાન રાખજો કે આ કોઈને ખોટું ન લાગે. આપણે આ ગોગા બાપાનું બનાવીએ છીએ ને તો મંદિર. હા, પણ એવું બહુ એવું લાગશે તો આપણે એને કહી દેવું. બીજું એવું કાંઈ નથી કરવું. હું તમને શું કહું કે આપણે કોઈ બીજાને પારકાને કેવું એના કરતાં આપણે બે માણસ પૂજામાં બેહીને મુહૂર્ત કરી નાખીએ તો આપણા ખેતરમાં કરવું તો પછી આપણે શું કામ બીજા કોઈને લાભ દેવો? આપણે જ આપણો લાભ લેવાય ને. જો મારી વાત સાંભળ, પૂજામાં તો આપણે જ બેહવાનું છે, આ તો ખાત મુહૂર્ત કરવાનું છે ને એની હાટુની વાત છે. તો એના કરતાં કોઈ કુંવારકાના હાથે ખાત મુહૂર્ત કરાવો ને, સારું તો લાગે. હું તો તમને સાચું કહું, આ સરપંચને કહેવો ને તો મુખ્યને ખોટું લાગશે, મુખ્યને કહેવો તો સરપંચને ખોટું લાગશે. આ બે ને કોઈ ખોટું જ ન લાગે. અને કોઈ બીજા માણસના હાથે જ મુહૂર્ત કરે નાખો, કુંવારકાના હાથે કેમ? ના ના, મહેન્દ્રભાઈ છે ને એવું ખોટું લગાડે એવો માણસ નથી, એનું સારી રીતે ઓળખું છું. નાનપણથી ઓળખીએ મારે રમીને મોટા છે. આ તો સરપંચ થઈ જાય એટલે આપણે થોડીક એની માન મર્યાદા જાળવવી પડે એટલે. હવે એ બધી ઉપાધિ તું કરીમાં, હું મારી રીતે બધું કરી લઈ. હા, એ તારી ચિંતા કરવાની જરૂર નથી. અને તું છે ને આ બધું વસ્તુ જે લાવવા બાવવાની હોય ને બાકી એ બધું તું લઈ આવજે. પૂજા પાણી એ કઈ ઘટે નહીં, એ ધ્યાન રાખજે તું પાછી. એના માટે તમારે મારે ભેગું શહેરમાં આવવું પડે ને. મને આવડે છે મોટરસાયકલ. એ વાતે હાચી.
તો તું એક કામ કરજે, આ બધી છે ને યાદી કરી લેજે અને પછી મને કહેતી નહીં કે આ ભૂલાઈ ગયું ના ભૂલાઈ ગયું, બધું છે ને લખી નાખજે કાગળમાં. એટલે આપણે બે માણસ છે ને હું મહેન્દ્રભાઈ પાસે જઈ આવું ને પછી બધું એના માટે તમારે પેલા ગોરબાપા પાસે કાગળમાં લખાવીને લેવું પડશે ને કે પૂછો સામગ્રીમાં શું વસ્તુ જોઈએ. હવે એ તમે લખાવીને લઈને મને આપ્યું ગોરબાપા પાસે, તમે યાદી લઈ આવ્યા. એ મંદિરમાં મૂક્યું છે કાગળિયું, સવારમાં કીધું તું ભૂલી ગઈ તું પાછી. તમે મને નથી કીધું, ખોટી વાત નહીં કરવાની, હું કઈ ભૂલ્યું એવી નથી. તો કરો ખોટી વાત કરવાની જ નહીં. પણ આ સવારે હું જ્યારે લખાવીને આવ્યો તો તને હાથો હાથ આપીને તને કીધું મંદિરમાં મૂક્યું ત્યાં પાછી ભૂલી ગઈ ને પાછી મને કહે છે. ખોટી વાત નહીં કરવાની. મને નથી આપ્યું ને હું ભૂલી નથી. તમારે જેમ નથી યાદ શક્તિ મારી ઓછી. એ સારું વાંધો નહીં, હાલો જાઓ જાઓ, મંદિરમાં મૂક્યું છે મતલબ યાદી કરી લેજે બધી, એટલે ખોટી ઓલી ન થાય. હાલ હવે તું છે ને ફટાફટ તૈયારી કર, ત્યાં હું આ જરાક સરપંચ પાસે જાતો હોઉં ને. તમે પેલા જાઓ ને સરપંચ પાસે, ત્યારે હંધી કરેલી છે, તમે મને શીખડાવો માં પોતાને જ બુદ્ધિ. હા બુદ્ધિ તમારે જ છે બધી. આ તાર બા મને કહેતા જ થા કે જાવ તો છોડીને વધારે બુદ્ધિ છે, જરાક કામ ધ્યાન કરો રાખજો. તમારું. હા ના પાડી થી મેં. તમારી બેન આપણે શું કામ મને પરણી લાવ્યા? એ ભગવાન, રામ 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 રામ. અલા, આ શેઠાણી ના હું છું? શેઠાણી, હું 3 વાર બોલ્યો રામ 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 રામ. કેમ સાનું મના બેઠા છો? કાંઈ નહીં, વિચારમાં શું. પણ તું અટાણે અહીં શું કરસ? જો બત્તી લેવા આવ્યો તો ને પાવડો લઈ જવાનો છે. આજ આ લાયટનો વારો છે ને, તે પાણી વાળવાનું છે આપણા ખેતરે. હા તે લઈ જા. હા જા. હા તો હું જાઉં છું. એ ભગવાન, પણ કેવું કાલનો ભૂખ્યો છું. આ તો ખાઈ લે ને. ભૂખો છું. જ્યારે હોય ત્યારે તને ખાવા સિવાય કાંઈ જોઈએ છે? પણ કામ ઓછું કરવું ને ખાવા વધારે જોઈએ છે. ખાઈ લે, ઠૂસી લે. પણ ગળા હેઠે બટકું ઉતરવું જોઈએ ને. ખાવાનું તો ઘણું છે, આમ પથારી પડી છે ખાવાની. પણ છે ને તો તારે હું ઉપાધિ છે કે તારા ગળા હેઠે બટકું નતું ઉતરતું? તને કઈ તકલીફ છે? હા, હંધું તો મળી રહેશે. નથી મળતું એ તો વાંધો છે. જો મારી વાત સાંભળો તમે, મારે તમને એક વાત કરવી છે. હા તો બોલ, બકી નાખ. હું વાત કરવી છે. આ રાજ છે ને, રાજ ને જીજ્ઞા, હા તો એનું શું છે? ઈ એની વાડીએ છે ને પેલું ગોગા બાપાનું મંદિર બનાવ્યું છે એને. હા તે ખબર છે. હા તો ઈ મૂર્તિ પ્રતિષ્ઠા છે. ક્યારે? આજ જ છે, લગભગ તો આજ જ છે. પણ હું શું કહું, એ કોને બોલાવ્યા છે તમને ખબર છે? કોને? ઓલો સરપંચ નથી મહેન્દ્ર, હા એને બોલાયા છે. હા આ ગામની અંદર મંદિરની પ્રતિષ્ઠા હોય, પ્રાણ પ્રતિષ્ઠા હોય અને મુખ્યાણીને ખબર ન હોય. માતાજી છે ને, આમ જો મને પેટમાં છે ને બળેતરા થાય છે, એટલે મેં નથી ખાધું. પણ તમે તો બધું અવળું જ લ્યો કે નકરું ખાસ શું તું. રાતે નીંદર નથી આવતી, મારી આંખું જોવો આવ ઝીણી થઈ ગઈ. પેલા કેવડી મોટી હતી. સાચી વાત છે. આ ગામમાં એક તું જ છે ને મારું પેટમાં બળે છે. બાકી મારા ધણીને મારું પેટમાં નથી ભરતું અને બીજા કોઈને નહીં. અને આ રાજ્યની એટલી હિંમત કે એને મને આમંત્રણ ન આપ્યું ને ઓલા આજકાલનો આવેલો સરપંચ છે એને આમંત્રણ દીધું. માતાજી છે ને, અને આમાં છે ને તમારું નામ છે ને એ નાનું થઈ જાય. અત્યારે કેવડું મોટું છે. અત્યારે તો ખાલી હવે બધાને મહેન્દ્ર જ દેખાય. એમ થોડું કાંઈ હાલે? ઈ જ દેખાય છે. એ દેખાય નહીં, ઈ જ લોકોને દેખાય છે. ઈ જ તો વાંધો છે. પણ વાંધો નહીં, આ અંધોય આ લોકોને બતાવવું તો પડશે. ઓલા રાજ્યના ઘરે જાઉં ને એટલે રાજ્યને ખબર પડે કે કેટલા વિહે હો થાય છે. હા રાજ્યના ઘરે જવું તો પડશે, બરોબર. એને બતાવવું પડશે કે આ મુખ્યાણીને આમંત્રણ ન આપે ને તો શું થાય. હા, માન નો આપે તો કાંઈ નહીં, પણ આવી રીતે અપમાન તો નો જ કરાય ને. લે, એ તો હાળો કેવો છે. મને નથી કીધું હો. આ હું તમારે હારે રહું ને એટલે આ તમારી વાડી વાવું છું ને એટલે મારો શું વાંક? ના વાંક તારો કાંઈ નહીં, પણ ઓલા સરપંચનું માન દિવસે દિવસે વધતું જાય છે અને અમારું ઘટતું. એ નવી પાછો લાકડી લઈ આવ્યો છે ઓલો સરપંચ, ઓલી કલર વાળી. તે બધાને દેખાડ્યા જ કરે છે. સમજ્યા તમે?
સાચી વાત છે. એને એમ છે કે લાકડી બતાવીને હંધોય પાવર જીતી જાય, પણ હજુ એ મુખિયાણીને ક્યાં ઓળખે છે? આ ગામમાં જેટલું મારું માન પાન અને પ્રતિષ્ઠા હતું ને એ હંધુય છીનવવાની કોશિશ કરે છે, પણ એને ખબર નથી કે આમ નહીં છીનવાય. મારી હારે દગાબાજી કરશે ને તો એમાં એની જીત નહીં થાય. હું તો એમ કોઈ ટેન્શન ઉડાડી નખાય, મને તો એટલી દાજ ચડે છે. તમારું તો તમારે યારે એવું કરે એટલે એને મનમાં એ જાણે છે હું એમ. સાચી વાત છે, એને ઉડાડવો જ છે. હવે કેવી રીતે ઉડાડવો ને એ નક્કી કરવાનું રહ્યું. હા, અને પેલા રાસ પાસે જાયજો, કાંઈ એને અહીં બોલાવજો ને કાંઈ ઘરે જાયજો. હું વાડીએ જાઉં છું. એ હા, એ ભગવાન, હાલો રામ રામ. રામ રામ. કેવી શાંતિથી કામ બધું પતી ગયું હે મજા આવી ગઈ. હરખે સરખે દાદાનો પ્રસંગ પતી ગયો આપણે હો. હા, એ તો વાત સાચી તમારી. અને આપણે આમે આખું ગામ ધોવાડા બંધ કર્યું હતું. બધાએ પ્રસાદી લીધી, એમ કે કોઈ એવું ઘર નથી કે પ્રસાદી લેવા નથી આવ્યું. આમાં છે ને આ બધો ફાળો મહેન્દ્રભાઈનો જાય છે. મેં તો દેરી કરવાની વાત કરી અને મેં કીધું કે આ અમુક હગાવાલા છે ને એની પૂરતી તમારાથી મુહૂર્ત હોય. મને કે આખું ગામ દવાડો બંધ કરવાનું છે આપણે. એ કે બધું એ હું વ્યવસ્થા કરી દઈ. હા, એક દીમાં એને બધું ઊભું કરી દીધું. બોલ, મને તો બહુ જ મજા આવી. હું શાંતિ થઈ ગઈ. હા તો કહું ને, કરી શકે ને સરપંચ છે, એની પાસે માણા એટલા હોય, અને સરપંચ કોઈ પાસે મદદ માગે ને કોઈ ના પાડે એવું તો બને નહીં. તો બને જ નહીં ને. આમ તો બધો માણસ હારો રહ્યો ને કે નહીં, હે કામના બધાના મદદે ઊભો જ રહે. અને સરપંચ પણ તો લાગતું જ નથી. આમ ભાઈબંધની જેમ જ રાખે, બધાનો પરિવાર સમજાય માણસ. બે માણસ એવા પાછા. બોલો, આ તમારી જે ઈચ્છા હતી એ તો પૂરી થઈ ગઈ ને બસ હરખેથી. હવે તો કઈ તમારી મનની અંદર રહ્યું નથી. તમારે ગોગા બાપા ડેરીની તમારી કે દીની ઈચ્છા હતી એ મારે છે ને બનાવો માનતા હતી પહેલેથી, સમજો ને, એ પૂરી કરી. અને બીજું હું કહું, આ એ ભાભી આવો 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 મુખિયાણી કેમ છે? આવો, હાલો અંદર બેહો. આવો અંદર ઘરમાં આવો. ના ના, બેહવા ન થાય, મળવા આવીશું. મને થયું કે તમે આટલું મોટું આયોજન કર્યું, આ હંધાય આખા ગામને બોલાવ્યા, અને આ ગામની મુખિયાણીને આ વાતની ગંધ સુદ્ધા ન આવવા. ના ના, આમંત્રણ આપ્યું જ તમને. આ અશોકભાઈને કીધું તો અમે લોકોએ, અમે ઘરે આવ્યા હતા પણ તમે હતા નહીં, તમે બહાર ગયા હતા એટલે અમે અશોકભાઈને કઈ નીકળી ગયા હતા. પછી બરાબર છે, હું ઘરે ન હોઉં તો આમંત્રણ પત્રિકા ન હોય, અને કદાચ મને ન કીધું તો મારા ધણી તો 24 કલાક ગામમાં જ હોય છે, એને ન ખબર પડી. કોઈને કાંઈ ખબર જ ન પડી. બસ તમે કહી દીધું કે લ્યો અમે આવ્યા હતા, અમે આમંત્રણ દીધું હતું. આમંત્રણ દીધું હોય, અમે મૂર્ખના સરદાર તો છીએ નહીં કે અમને કાંઈ ખબર પડે નહીં. હા, ભગવાનનો આટલો મોટો ઉત્સવ કર્યો પણ મુખિયાણી ન દેખાણી. અરે અમે તો આમંત્રણ આપી દીધું હતું, પછી આમાં કાંઈ ઘરના બધા સભ્યોને તો આમંત્રણ ન આપવાનું હોય, એકને કહી દીધું એટલે બધું આવી ગયું. અને આમે આપણે ગામ ધવાડા બંધ આ હોય. ગામની મુખિયાણી શું ભૂલતા નહીં? કા સરપંચને આમંત્રણ આપ્યું, વાતે ગાતે એનું સ્વાગત કર્યું તારી વાડીમાં. હા, એના આખા ઘરને આમંત્રણ આપીને એ લોકોની પૂજા કરી, ભેટ અપાય. આ મુખિયાણીનું ઘર વધારાનું હતું, આ મુખિયાણી વધારાની હતી. આજકાલનો આવેલો સરપંચ તમારા હંધાઈના માથે ચગી ગયો છે, અને આટલા વર્ષોથી આ ગામની અંદર મુખિયાણી પદે શું તો ઈ તમને લોકોને નથી દેખાતું કે કોને માન આપવું કોને ન આપવું. એક વાત યાદ રાખજો, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. સમજો ને? સમજાય, મને બધું સમજાય છે. આ જુઓ મુખિયાણી, હા તમે ગામના મુખિયાણી છો અને મહેન્દ્રભાઈ ગામના સરપંચ. હવે આ મારા ગોગા બાપાની ડેરી મારે બનાવી હતી ને એમાં મારે કોને હાથે ખાતમુહૂર્ત કરાવવું ને કોના હાથે ન કરાવવું એ મારો પ્રશ્ન છે. હા, આમાં કાંઈ મુખિયાણી કે સરપંચના હાથે કરાવવું, કોના હાથે કરાવવું અમારે જોવાનું, એ તમારે નક્કી ન કરવાનું. તમે ગામના મુખિયાણી જરૂર છો પણ અમારા ઘરના નહીં. એટલે તમને બરાબર છે, જીબડો આવી ગયો છે. હું ગામની મુખિયાણી છું, તારા ઘરની નહીં. તારે કોને આમંત્રણ દેવું કોને ન દેવું, કોને બોલાવા કોને ન બોલાવા, હું કરવું હું નહીં કરવું, એ અંધુય તું નક્કી કરી. બરાબર, યાદ રાખજે. હા, તારી વાડીએ જે પાણી જાય છે એની જે લાઈન છે ને એ મારી વાડીએથી જ જાય છે. ખબર છે ને? શેડા કપાઈ જાય ને તો
તો પાકે નહીં થાય. જો તમે આવી ખોટી રીતે ધમકી ન મારો. ધમકી નથી દેતી, સમજો? તમારા જેવાને ધમકી ન દેવાય, તમારા જેવાને તો ખુલ્લી ચેતવણી દેવાય. ને ચેતવણી આપવા આવીશું. વાડીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે ને, હા, ભગવાનને તો બહુ માને છે. તો જો ભગવાનને કહેશે, કારણ કે આ મુખ્યાણી રિહાણી તો હંધાઈના વળતા પાણી થઈ જાય. અને એમાં પહેલો તારો વારો, કારણ કે તારી વાડી મારી વાડીની લાઈનમાં જ છે. હા, જાણું છું. અને આ તમે પાણીની લાઈનની વાત કરો છો ને, તો એમાં કાંઈ તમારું ન હાલે. એ તો સરકાર તરફથી છે. એટલે તમારે જો એ પગલાં લેવા હોય લેજો. અમને જે સારું લાગ્યું એ અમે કરું. અને અમે તમારે છે ને આવી ખોટી રીતે ધમકી મારવા અમારે ઘરે ન આવવાનું. હાચી વાત છે. ધમકી મારવા ન થાવી, કેવા આવીશું. આજે જે મારું અપમાન થયું છે ને, ઈ વાતનો બદલો તો લેવા હે. સમજી ગયો? મેં તમને કીધું જ તું ને કે બેયને બોલાવો, બાવી બેમાંથી એકોય નાખ્યો. જોયું ને પરિણામ હું આવ્યું. પણ કીધું જ તો એને, પણ એ ન આવે એમાં શું પણ છે? મુહૂર્તમાં કેવું હતું ને તમારે, અને તમારે હું જરૂર સરપંચના હાથે મુહૂર્ત કરાવવાની. આ કુંવરકાના હાથે મુહૂર્ત કરાવી લીધું હોત તો પણ તમને હાથકનો ઢઢો છે. અરે પણ કાંઈ આપણા વાડીમાં આપણે કરવું છે, આપણા બાપાનું મંદિર બની, એમાં એને થોડું મુખ્યાની આમ દબાવવાનું ન હોય. કે બીવાન નહીં તમતા તારે. આ દુશ્મની જ લઈ લીધી ને એની હારે તમને હાથે કરીને. તું ચિંતા કરીમાં, હું બેઠો છું ને, હું એને જવાબ આપી દે. તારે ઉપાધિ કરવાની જરૂર નથી. એ કાંઈ રાવણ નથી તો આપણે એને દબાવણીમાં રહી વાત કરીશું. અરે આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે નહીં જેમ કરો. સારું મેલો વાત ને હવે હાલ હવે આપણે જઈએ કે નથી સાવ, તમારે જાવ હોય સાવ બસ બગાડી નાખો. હાવ કેવું તો કોઈ દી માનવું જ નથી મારું. અવડું ચાલવું ભોગવશો હવે જે થાય નહીં હંધોય. એ રામ રામ લે તમે જતો તો રામ 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 રામ. હારું છુલ્યો. હા, હું તમને મળવા જ આવતો છો. અરે પણ સરપંચ સાહેબ, હવે તમે સરપંચ બની ગયા છો, તમારે મારી ઘરે મળવા થોડું આવવાનું. મને કીધું હોત તો હું આવી જાત તમારી ઘરે. એવું ન હોય, હું ભલેની સરપંચ બની જાઉં, પણ તમે મને રમાડીને મોટો કર્યો. તમે મારા વડીલ છો, હે? ગમે એમ તો તમે મારા બાપુજીના મિત્ર છો, એટલે હું તમારી હાટું સરપંચ નહીં. એ સમયે આ તમારી સમજણ શક્તિ છે, સમજ્યા? માણામાં સમજણ હોય ને તો એ ગમે એટલો મોટો થાય ને તો એ મોટેની આગળ તો નાનો જ રહે. પણ જો એનામાં સમજણ ન હોય તો ગમે એટલો નાનો હોય ને ગમે એટલો રૂપિયાવાળો હોય, પણ સમજણ વજાનું ધન લક્ષ્મી આ બધું નકામું છે જો સમજણ ન હોય ને તો. એટલે મેન છે ને સમજણ હોવી જોઈએ. એ વાત તો સાચી છે, પણ તમે વાત કરી ઉપરથી યાદ આવ્યું. આ મારે કહેવું તો ન જોઈએ. મુખિયાણી આમ તો મારા કાકી થાય, પણ એનો સ્વભાવ આ જોની રાજની ઘરે જઈને તે એને ધમકી મારી આવ્યા. કારણ કે પ્રતિષ્ઠામાં એણે મુહૂર્ત મારા હાથે કરાવ્યું અને મુખિયાણીને ન કાંઈ કીધું. માનપાન 5 માણા વચ્ચે મારું છું ને, એ મુખિયાણીને ન ગમ્યું કે ધમકી મારી આવે ત્યાં જઈને. રાજની ધમકી મારી એણે? હા ભાઈ રાજના વાડીએ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય તો પછી રાજનો મામલો છે, એને બોલાવી ન બોલાવી કાંઈ આપણે કાંઈ થોડું મોંઘો ચડાવાય છે. અરે પણ હું માનું છું કે મુખિયાણી છે, હે, તો એને આમંત્રણ આપવું જોઈએ અને આપ્યું છું ને. પણ આવું શું છે કે 5 માણા વસાડે મારું સ્વાગત આગતા છે ને એનું ન છું. પણ આમ હું કામ ન છું એ તમે જાણો છો ને. આ ગામના હંધાય કામ હું કરું છું. આ મુખિયાણી જે કામ અધૂરા મૂક્યા ને બધાય મેં પૂરા કર્યા. મારે એવું મનમાં નહોતું કે ભાઈ મુખિયાણીનું અપમાન થાય, પણ આ અરે પણ તમે એમ કહો છો મેં આ એના જે કામ અધૂરા છે એ બધામાં પૂરા કર્યા, પણ હું તો એમ કહું છું કે એણે કામ કર્યા છે શું જે તમે પૂરા કર્યા હોય? જો કામ જ નથી કર્યા એણે. અધૂરા તો અધૂરા, પણ કંઈક કરવા તો જોવે ને. બસ ગામની પટલાવી ઠોકવામાં જ રહેશે, સમજાય? જ્યાં હોય ત્યાં બસ મુખ્યાણી શું. પણ કાંઈ વાંધો નહીં. હવે જે થયું એ મને એનાથી કોઈ રંજ નથી, કોઈ અફસોસ નથી. કારણ કે એ રહ્યા વડીલ, આ 2 શબ્દ કહી જાય તો હું સાંભળી લઉં. પણ મને હોતે ને ધમકી મારતા હતા સરપંચ પદેથી હટી જાય ને નામ પાછું લઈ લેજે ને નકર ઈ કે મારે હું આમ કરી નાખી. મેં કીધું કાકી તમે છે ને. અરે જો સરપંચ સાહેબ, એ બધી વાતની મને ખબર છે અને હું તો છે ને એ સજા ભોગવું છું ઘરે, સમજ્યા? તમે તો માનો ને અત્યારે તમને ખબર પડી, જો કે તમને ખબર જ હશે, પણ આ તમે છે ને આ અત્યારે તમને અનુભવ થયો. પણ હું તો એની હારે મેં લગ્ન કર્યા ને ત્યાર નો ભાઈ આ સજા ભોગવું છું. અને એને મેં કીધું છે હોત ને તારે જે કરવું એ કર, તું ઘરમાં કર. બીજાને કાંઈક ડેલા ખખડાવીને એમ ન કહેવાય કે મને માન આપો, મને માન આપો. માન આપવા જેવા કંઈક કામ કરવી ને તો લોકો માન આપે. એમણે કે માન મળતા નથી. કાંઈ માન થોડા કાંઈ બજારમાં વેચાય છે તે ખરીદી લેવી. એ વાત તમારી સાચી છે,
લોકોને હરખા સ્વભાવે બોલાવો, હારી હલાજે બોલાવો તો માનપાન મળે. હા હા મુકુંદ કાકા, હા જો એક અમારા કાકા છે ને, જ્યાં કઈ ત્યાં દોડીને બુલેટ લઈને વૈયા જાય. આ હું કહું, આ મુખિયાણીને થોડુંક તમારી રીતે કાકીને સમજાવજો નહીં, જો સમજી જાય તો સારું. વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. હવે તમે આ ગામ જે કામ કરો છો ને એ તો હું કહું બહુ વખાણવા લાયક છે સમજ્યા. ગામમાં જે આવ્યા ને, તમે આવ્યા ને ત્યારથી બધા કામ મળ્યા ફટાફટ થવા. કારણ કે તમને સરપંચ બનવાનો શોખ નથી, આ ગામને ઉજળું કરવાનો શોખ છે. વાત તો તમારી સાચી છે. આ તો ગામે વિશ્વાસ રાખ્યો તે હું છે નરેશ કાકા, કામ તો કરવા જ પડે ને. પણ બીજું શું કહું, હવે આ બધું તો થયા કરશે. આ રહી હવે હું છે કાવા દાવાની વાતો, હું કંટાળી ગયો છું. આ વાડીમાં શું વાવ્યું છે તમે? આ બધું આવો તો ખબર પડે ને હવે કે આવું નથી ડોકું કાઢવા. હું જો ઈ હાટું જ આ તમને છે ને 2 શબ્દો કહેવાના હતા, મેં કીધું કહું હારી હલાજે ને તમે સમજી. અને વાડીનું છે ને મૂળ પૂછવાનું હતું કે આપણે છે ને આ મુખિયાની યાર મારે વાત નથી કરવી, તમારે યાર કરી દો. આપણી ગ્રાન્ટમાંથી છે ને આખા ગામ હાટું ખાતર પાસ કરાવ્યું છે. એમ સારું લ્યો. એટલે તમારે જેટલા વીઘા જમીન હોય ને 1 વીઘા દીઠ 2 ઠેલી પાસ થઈ છે. જેટલા વીઘા જમીન હોય ને એટલું ખાતર મારી પાસે લઈ જાય. બહુ સારું કામ કર્યું લ્યો. બધાય આખા ગામના આશીર્વાદ તમને સરપંચને મળશે. હાલો રામ રામ. તો રામ રામ. હા નરેશ કાકા કેટલા સમજદાર છે. અને આ મુખિયાણીને હવે કોણ સમજાવે? મારું અપમાન કર્યું છે ને, એને વળતા પાણી તો દેખાડવા જ પડશે. ઓલા રાજ્યાને ને એની બાયડીને બહુ હવા આવી ગઈ છે. એને એમ છે કે સરપંચ એનો મિત્ર બની ગયો છે. પણ એ સરપંચના વળતા પાણી આવી જાય ને તો આ રાજ્યના આપોઆપ આવી જાય. હક થઈ ગયું, નિરાશ થઈ ગઈ. જે તારે જોતું તું એ બધું તને મળી જાય છે. મને હું જોઈતું તું, મને હું મળી ગયું. આ છે ને ગોળ ગોળ જલેબીના ઘૂસરા જેવી વાત મારી હારે નહીં કરવાની. જે વાત કરવી હોય ને હીધા મોડે કરો. વાત કરો છો તે આમે છે ને મારું મગજ ફરેલું છે. મારી હારે વાત કરવી હોય તો સીધી ભાષામાં કરવાની, બાકી મને બોલાવવાની નહીં. તારું મગજ ક્યારે ફરેલું ન હોય. તું હુતા હોત ને એવા નસકોરા ઢળશો ને કે એમ લાગે કે તારું મગજ નહીં, તારું આ નાક હોત ને ફરી ગયેલું છે. એવું તો છે આખું તારું શરીર. જ્યારે હોય ત્યારે બસ મારું મગજ ફરી ગયેલું છે. આયા બાજુ ઓલે પણ બાજુ, મને માન ન આપ્યું, બસ એ જ ભૂખ છે તને. પણ તમને શું છે અટાણે કઈ વાત લઈને મારી હારે ઝઘડો કરવા આવ્યા? આવેલા રાજ્યના ડેરી થઈ તો તને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠામાં ન બોલાવી તો તારે ત્યાં હું બાંધવા જવાની જરૂર હતી? હા તે ગઈ, ધમકી આપવા ગઈ હતી, બાંધવા ગઈ હતી, ચેતવણી આપવા ગઈ હતી કે મારા ઘરે આવીને મને આમંત્રણ ન દીધું, મારું માન સન્માન ન જાળવ્યું. હવે જો એ લોકોના વળતા પાણી કેવા લાવું છું. હા મુખિયાની હારે છે ને દગો કર્યો ને એનું તો એ લોકોને પરિણામ ભોગવવું જ પડશે. અરે હજી તું આમાં આગળ વધતી જાય ને આમાં આગળ તો તને કોઈ એટલે ભૂજો ભાઈ નહીં બોલાવે તને બાંધવા જવું. લે મને મૂર્તિ પ્રતિષ્ઠામાં ન બોલાવી તો કેમ ન બોલાવી? તારે બોલાવી જોવે. હવે હું તારી સાથે લડાઈ કરી એવી રીતે કંઈ જવાનું હોય, કહેવાય ને જવાનું હોય સામે લઈને, એનો પ્રશ્ન છે. એને બોલાવી હોય તો બોલાવે, ન બોલાવી હોય તો કાંઈ નહીં. તારે શું બધું કહેવાની જરૂર? ના રે ના, મને ભોજોભાઈ બોલાવે કે ન બોલાવે, ઈ જો એણે આ ગામનો આજકાલનો બનેલો સરપંચ એને સ્વાગત કર્યું, એનું માન જાળવ્યું. 4 વ્યક્તિની વચ્ચે ભાઈ બાપા કરતો હતો ને, હવે એ જ સરપંચને વળતા પાણી ભરાવે નહીં ને તો હું મુખિયાણી નહીં. અને આ રાજ્યો એનો ભાઈ બનશે એમ કહેશે ને, એની પડખે ઊભો છે. હવે જો તમે આ બધા હંધાઈ પડખા ખાલી ન કરી નાખું તો મારું નામ નહીં. અરે તું જરીક તો વિચાર કર. હવે એણે મૂર્તિ પ્રતિષ્ઠામાં તમે ન બોલાવીએ તો હું તો એમ કહું છું કે તને રાજ્યએ નથી બોલાવી. રાજ્યને તો તને માન આપવું જ તું, એને તો બોલાવીશ તી. પણ જે અંદર બેઠો છે ને જેલો ભગવાન, એનો વિચાર નહીં હોય તને ત્યાં બોલાવવાનો. એટલે આવો વિચાર રાખ્યો. આવું બધું તું તત્વજ્ઞાન તું પ્રાપ્ત કર. તમારામાં બહુ જ્ઞાન છે. હા જ્ઞાનનો ભંડાર ભર્યો છે તો એ જ્ઞાન લઈને અહીંથી હાલતી ના પકડો, ઘર સંસાર છોડી દો. હા તમે વૈરાગી જીવન જીવવા માંડો, અહીંયાથી હાલતા થાવ, તમારું તત્વ જ્ઞાન અંધાઈને વેચો,
મારે તમારા જ્ઞાનની કોઈ જરૂર નથી. હું જે પદે છું ને, જ્યાં છું ને, મારે હું કરવું ને હું ન કરવું ને એ હંધી મને ખબર પડે છે. એટલે સલાહ આપવાની જરૂર નથી. રાજ્યના ઘરે જઈને આજે તો ધમકી આપી છે, કાલે એને મારી નાખું. સમજી ગયા? કેવી વાત કરે છે તું આ? હું તો કામ તો એ તું એને એવું કંઈક કામ કર, પણ મારતી નહીં કોઈને. કંઈક એવું તું કામ કર કે તને છે ને પોલીસ પકડી જાય. તું પોલીસ પકડી જાય ને તને જેલમાં પૂરે ને તો આ ગામને છે ને 2 વર્ષ નિરાશ ખરી, સમજા? અને હું તો એમ કહું તને લાંબીમાં લાંબી સજા મળવી જોઈએ, તો હું તારું આ મગજ ઠેકાણે આવે. જેલમાં જાય ને તો તને ખબર પડે કે આવું આવું કરાય નહીં હો આપણે. તો હું તો એમ જ કહું છું કે આ તું એવું કંઈક કામ કરે છે એમ. બરાબર છે, હું એવું કંઈક કામ કરશ કે મને સજા મળે, પછી તમે તો રાજી થાઓ. પણ તમને ખબર નથી હું એ બલા છું કે સાપે મારી નાખું અને લાકડીને ન તૂટવા દો. પછી કોઈને કાનો કાન તો ક્યાંથી ખબર પડે. એટલે છે ને તમે તમારું કામ કરો, મૂંગાર્યો, તમે તમારી રીતે જીવો, મને મારી રીતે જીવવા દો. અરે ભગવાને એટલી બધી બુદ્ધિ આપી છે, બોલવાની સમજણ આપી છે, તો કંઈક એનો હારા માર્ગે હું હારા માર્ગે જ ઉપયોગ કરું છું. કોઈના ઉપરાણા લઈને મારી હારે ઝઘડા કરવાની કોઈ જરૂર નથી. બરાબર? તમે તમારું કામ કરો. દોડા થતા જીવતી નથી અને હરખેથી જીવવાય નથી દેતી. મહેન્દ્રભાઈ, હા અહીંયા કીધું છે ત્યાંથી કે ઓલે પણ જ્યાં વડે ક્યાં ગયા છે મહેન્દ્રભાઈ? ક્યાં છે? દેખાતા નથી અહીંયા. ભાભીએ કીધું કે ઘેરે નથી. લે રાજ આવ્યા. હાલે, તમે અહીંયા શું કરો છો? અમારા ભાભી ઘેરે ગયો, તમારા ભાભી કીધું તમે ઓલે પણ જાવ કે એ ઓળીએ દેશે લગભગ થઈ ગયું. હા તો થોડું કામ હતું તો આવ્યો છો. હા, હું તમને શું કહું છું, આનો કંઈક રસ્તો કરો ને બાપા. હવે હું થાકી ગયો છું. હવે એનો રસ્તો છે ને તું નો કે ને અડધી વાત કરતે આખી સમજી જાવ એવો શું. આ છે ને એનો રસ્તો મેં કાઢી નાખ્યો. આમ તો મારી વાત સાંભળો. હા, મારી યારે ઝઘડો ખીરો, હા મારી ઘરવાળી યારે પાછી લબલબાટી કરતી હતી. વાત કરીશ. હા, ન બોલવાનું બોલે છે. મુખ્યાણીને કાંઈક હવે તમે એનું મધ ઉતારો, એને બહુ પાવર ચડી ગયો છે હવે. હા જો આ મને છે ને મુખિયાણીના ઘરવાળા નરેશ કાકા મળ્યા હતા, એને મેં હંધી વાત કરી છે. મેં કીધું આ રાજને ધમકી મારી આવ્યા છે, તો મેં કીધું એનો મતલબ એવો થોડો છે કે મને પ્રતિષ્ઠામાં બોલાવ્યો તો મુખિયાણીને ન બોલાવ્યા એને માનપાન ન મળ્યું. મને મળ્યું, મને કારણ કે આ ગામના લોકો પ્રેમ કરે છે એટલે મેં કીધું મને માન આપ્યું, એને ન આપ્યું તો એને ખોટું લાગ્યું. હું તમને શું કહું, આ છે ને મેં એને આમંત્રણ આપ્યું હતું, પણ એને છે ને એના હાથે ખાતમુહૂર્ત કરાવું હતું. હવે મારી મરજી છે, મારા બાપાની ડેરી હું બનાવું છું, મારા ગોગા બાપાની, તો મારે કોના હાથે મુહૂર્ત કરવું એ મારે જોવાનું. હા, તો એ મને ઘરે આવીને કે મને બોલાવીને આમ છે તેમ. ત્યારે મેં કીધું જુઓ, તમે મુખ્યને તમારા ઘરના, મારા ઘરમાં કાંઈ તમારે અધિકાર નથી કે તમે મને કહી શકો. પણ કોઈ વાતે સમજતા જ નથી. હવે છે ને આનો કાંઈક નિવેડો લાવવો જ પડશે, નકર છે ને ખોટું છે ને હાથે કરીને આ બધું સંબંધ બગાડવાના ધંધા થાય. તો પછી જો રાજ આ મુખિયાણીનો મેદ ઉતારવો હોય ને તો એક રસ્તો છે મારી પાસે. બાપા રસ્તો હોય તો કાઢો ને ભાઈ હાટું. ત્યાં તમારી પાસે આવ્યો શું રસ્તો છે? આપણે કલેક્ટર કચેરીમાં જઈ અને એના વિરુદ્ધ ફરિયાદ કરવી પડે કે ગામની રૈયતને રંજાડે છે આ મુખિયાણી, તો એનું આ મુખીનું પદ છે ને એ રદ થતા વાર નહીં લાગે. તો પછી કરો ને કંકુના હારા શું કહેવાય હારા કામમાં શું વાટ જોવાની? હે તો હાલો અત્યારે જઈ આવી એની પાસે. આમાં એવું હોય ને રાજ કે તું જો હું રહ્યો સરપંચ અને એ રહ્યા મુખી, હું જો એકલો આમ ફરિયાદ લખાવા જાઉં ને તો મારું ન હાલે. કારણ કે મારી હારે ગામની રૈયત હોય ને તો જ તે કલેક્ટર કચેરીએ અમારી ફરિયાદનું આવેદન છે ને એ મંજૂર થાય, બાકી ન થાય. હા પણ એટલે તો હું કહું હાલો ને હું હારે આવું તમારે. હે આ તારા એકથી આવવાથી કાંઈ ન થાય. ગામના હારા 5 માણસ છે ને મારી હારે જોઈને બધાના સહી સિક્કા જોઈ. અરે બધા સહી કરી દે. બાપા હું ગામ કંટાળી ગયું છે, આખા ગામને હેરાન કરે છે એ ડોહી. તમને ખબર તો છે ને. આ તમારે કેટલી સહી જોવે છે હું તમને સહી કરાવી દઈ તમારે. તો પછી મને કાંઈ વાંધો નથી, ધર્મના કામમાં ઢીલ હે નહીં. આ તો કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર મૂક્યું અને એના વિરુદ્ધ ફરિયાદ લખાવી દઈ એટલે 8 દીની અંદર ફેંસલો. તો શું વાત છે આમાં? તો કરી જ નાખી હાલો. હવે તમે કહેતા હોય તો હું ગામમાં જઈને ગામમાં બધાને વાત કરીને બધાને કરું, ભેળા કરાવું દઉં. સહી હા એ બધું થઈ રહે, પણ હાસું કહું ને રાજ, આ તે ગામમાં ગોગા બાપાનું ડેરું બનાવ્યું ને બહુ સારું કામ કર્યું હો. અને પાછું તે આખા ગામના દર્શન માટે રસ્તોય બનાવી દીધો પોતાની વાડીમાં. અરે ભાઈ જો આ ઈશ્વર તો છે ને હવનો છે. હે આ
બધા હહોના પૂછે ભાઈ આ મારા ગોગા બાપા આ મારા ભાતીજી મહારાજ આ મારા ઉર્દન દાદા બાકી દેવ બધા માટે છે તમે જેને બે જોડીને પ્રાર્થના કરો ને તો બધાના કામ ઈ કરે જ તે આ બધું એ કહેવત છે ને, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે દે ભગવાન. સાચી વાત છે તમારી આપ થવું જોઈએ આ તમે નથી જો તમારો જીવ ઉદાર છે તમે આખા ગામના કામ કરો છો હવે મુખિયાની જે તમને ખબર છે આખા ગામને હેરાન કરે છે તો બધા લોકો તમને માનથી બોલે ને એને અડધું જ કરે આ બધું એવું હોય સમજાણું તમે જે કામ પ્રેમથી કરો ને એ કામ છે ને તોછડાથી થતું જ નથી આ મુખિયાણી છે ને એક વાતમાં સમજતા નથી. આ હું આપણે નાના હતા ને આપણે આ તયુના મુખિયાણી આપણને ઓળખે છે, પણ આ જ્યારથી આ શું કહેવાય આ ખુરશીનો મતભેદ જ્યારથી વચમાં આવ્યો છે ને ત્યારથી જ આપણી યારે આ સીડસીડા પણ વાજરું છે. એ હવે એને જે કરવું એ કરે આપણે આ રસ્તો મળ્યો છે ને આવેદનપત્ર વાળો તો હું છે ને ગામમાં જાઉં છું 5 જણાને વાત કરી દઉં છું બરાબર પછી આવું હાલો સમજો 5 જણા હારા મોભી હોય ગામના એની સહી સિક્કા લઈ લે એટલે હું ત્યાં આવું છું, મને ફોન કરી. તમે આવો પાદરે જાઓ બરાબર હારું હાલો રામે રામ રામ રામ. હવે હું જોઉં છું મુખિયાણી ત્યાં ગામની રૈયતને બહુ રંજાડી છે કાં, અને આ મહેન્દ્ર હવે હું ખેલ ખેલે છે ને એ હું તને બતાવી. મુખિયાણી મુખિયાણી એ મુખિયાણી બહાર આવો, બહુ આરામ કરી લીધો. મારા ઘરમાં હું આરામ કરું કે કાંઈ પણ કરું એનાથી તારે હું. અને રહી વાત આ તમારા હંધાઈની તો એક હારે આ ટોળકી મારા ઘરે હું કામ પધારી જરા જણાવી દે હો. જણાવો કે આ ટોળકી તમારા ઘરે હું કામ પધારી છે. લ્યો આ કાગળ વાંચો એટલે હંધી ખબર પડી જાહે કે અમે હું કામ પધાર્યા છે. આના કાગળિયા છે. વાંચો તો ખરા. હા તમે બધાયની સામે બહુ સારું બોલતા આવડે છે ને એટલે તમને કલેક્ટર એવોર્ડ આપવા માટે આમંત્રણ આપ્યું છે. હું કહું આ તમે વાંચવાનું કીધું પણ આ મુખિયાણી તો અંગૂઠા સાફ છે ને વાંચતા ક્યાં આવડે ઈ તો તમે જ બોલાઈ વાંચી ગયું, સંભળાવો તમે જ તે વાંચીને સંભળાવવાની ક્યાં જરૂર છે? ખબર છે કલેક્ટર સાહેબે આમંત્રણ પત્રિકા મોકલી છે. કલેક્ટરે મોકલવી જ પડે આમંત્રણ પત્રિકા. હું કારણ કે આપણે કામ જ એવા કર્યા છે આ ગામની અંદર નહીં આખા પંથકમાં આપણે પૂજાઈએ છીએ. કાંઈ નહીં લઈ આવીશું. આમંત્રણ આપ્યું છે તો કલેક્ટર સાહેબ ત્યાં જઈ આવીશું. હવે હાલતી ના થાવ હાલો મારે હંડા બહુ કામ છે. 1 મિનિટ મુખિયાણી પેલા કાગળ વાસો તો ખરી પછી ખબર પડે કે આ શેનો કાગળ છે અને શેનો કાગળ નથી. એટલે તું તે સાંભળતી ને મેં આગળ શું કીધું અંગૂઠા સાફ વાંચતા આવડવું જોઈએ ને હા. તમે વાંચી સંભળાવો હા એટલે એને ખબર પડે કે એનું કેવડું મોટું સન્માન થવાનું છે ને કેવડો મોટો એવોર્ડ મળવાનો છે. હા તો આ આમંત્રણ પત્ર જરાક તમને વાંચીને સંભળાવું એ પહેલા જરાક તમારા અહીંયા છે ને પાણી મૂકી દેજો. અરે મારા આઈએ પાણી છે તું તારે વાંચીને સંભળાવ ને. તારા આઈએ ધરપત નથી એટલે તારે વાંચવું પડે છે. બાકી મારે ક્યાં જરૂર છે? મહેન્દ્રભાઈ સંભળાવી દ્યો ને એટલે એ પણ બિચારા ખુશ થઈ જાય અને આમે આ થાકી ગયા છે ને એટલે થોડા કામ કોટામાં આવી જાય. તો પછી સાંભળો મુખિયાની આ કલેક્ટરે છે ને તમને એવોર્ડ આપવા માટે આમંત્રણ નથી આપ્યું, પણ આ છે ને આ કાગળ તમારા રાજીનામાનું કાગળ છે. કલેક્ટર કચેરીમાંથી આવ્યું છે. એટલે કે તમારું આ મુખિયાણીપણું છે ને એ પદ તમારું રદ થઈ ગયું છે એટલે હવે તમે આ ગામના મુખિયાણી નથી. અને હવે તમે કોઈના ખેતરમાંથી પાણીની લાઈન પણ નહીં કાપી શકો અને તમે આ હંધાઈ ઉપર હુકમ કરતા હતા ને દાદાગીરી એ પણ નહીં કરી શકો. અને જો તમે હંધાઈ ઉપર દાદાગીરી કરશો ને તો આમાં એમ પણ લખ્યું છે કે તમે આ ગામની બહાર પણ કરી દેવામાં આવશે. અને આકરા માકરી સજા થાય તો અલગ. હા અને હા જે દંડ ભરવો પડશે ને એ નોખો કે દંડ ભરવામાં તમારી પાસે જેટલી જમીન છે ને એટલી હંધી વહી જાહે. કારણ કે અત્યાર સુધી ગામના ગાળિયા જ કર્યા છે, કોઈને શાંતિથી જીવવા નથી દીધા, બધાને રંજાડ્યા છે. કાંઈક કામ કરાવવું હોય તો 5,000 10,000 20,000 25,000 લીધા છે ને અને આ મકાન ઊભું કર્યું છે ને બધું વયું જાહે. પૂછો જેવા કર્મ કરો ને એવું ફળ મળે. આમાં તો સારું કામ કર્યું હોત ને તો હાથમાંથી આ પદ ન જાત. આ બાવળિયા વાવ્યા હોય ને તો આ કેરીની આશા ન રખાય. અને આ તમારા મુખિયાણીપણાના પદેથી હટાવવા વાળો હું એકલો ન જ.
આ ગામની રૈયતને તમે જે રંજાડી છે ને આખી જિંદગી, હે આ આખી રૈયતે થઈને તમને આ પદેથી હટાવ્યા છે. એટલે કે તમે જેવું વાવશો ને એવું જ તમે લણશો. આ તમે જો કાંટા વાવ્યા ને બાવળિયા, તો હવે આ કાંટા તમને જ વાગશે અને તમારે જેના ઉપર હાલવાનો વારો આવ્યો. એટલે હવે છે ને આખી જિંદગી જેટલા કામ હોય ને એ ઘરે બેઠા બેઠા કામ કર્યા કરો અને આ ગામની છે ને જરાય ચિંતા ન કરતા. અત્યાર સુધી તમે જેટલું ધ્યાન રાખ્યું ને એમાં આ ગામની રૈયત બહુ જ દુઃખી થઈ છે અને હવે છે ને સુખમાં પડી એમ માની લેજો. અરે સુખની ક્યાં વાત કરો છો? આ આજ તો આમ સમજી લો ને, હોનાનો હુરત ઉગ્યો હોનાનો. કારણ કે આખા ગામને શાંતિ થઈ ગઈ. આ આપણે ખાલી સહી કરવાનું કીધું તો કેટલા જણા તૈયાર છે? હે આ 2 જણાને છોડીને જે એમના સંસ્થા હોય, બાકી આખા ગામે સહી કરી દીધી. હું કામ ત્રાસી ગયા બધા. હા. એક એનો ભાગ્યો હતો એને નથી કરી, બાકી હંધાઈ કરતી હતી. ઓલો આમ ઓસ્કો. જો આ નરેશભાઈ છે ને તમારા પતિદેવ, એને પણ સહી કરી આવીને. જો આ તમારા પેલી સહી જ ઘરવાળા- એની છે. તમારા ઘરવાળાની સહી છે આમાં. જો ક્યાંની હા આપણા ઘરના આપણી વિરુદ્ધ થઈ જાય ને ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આપણે ખોટી દિશા તરફ વળી રહ્યા છીએ. હા તમે કામમાં સારો કામ કર્યા હોત અને આ પ્રજાને તમે રંજાડી ન હોત તો હંધાય તમારી પડખે ઊભા હોત. અત્યારે હા તમારા 2-3 જણાને છોડીને બાકી કોઈ તમારી પડખે ઊભું છે? ન ઊભું રહે. અરે તમારા ધણી તમારી બાજુમાં નથી ઊભા રહ્યા. તમે વિચાર કરો કેટલા ત્રાસી ગયા છે એ રીતે. મુખિયાણી, આ તમે છે ને મુખિયાણી હતા એટલે, બાકી આમ તો મારા કાકી થાવ. નાનપણથી તમે મને રમાડીને મોટો કર્યો છે એટલે મારી તમારી હારે કઈ આપસી દુશ્મની નહોતી. આ તો કહેવાય ને કે આ રાજનીતિના કાવા દાવાના લીધે તમે મારી હારે દુશ્મના વટ ઊભો કર્યો. બાકી હું તો તમને કાકી જ માનતો હતો, પણ તમે છે ને કાકી બનીને રહી ન શક્યા. તમારે તો મુખિયાણી થઈને રહેવું છું ગામમાં. આ સાચી વાત કીધી તમે લોકો. મને માન પાન પ્રતિષ્ઠા બધું જોઈતું હતું અને તમને લોકોએ અને તમે લોકોએ એ વાતને ગળે વળગાડીને રહ્યા કે આ માન પાન પ્રતિષ્ઠા એને મળે જે એને લાયક હોય. મેં હંમેશા મારો દબદબો રાખ્યો, કોના કામ કરવા, કોના કામ ન કરવા, કોની હારે સારું રાખવું ન રાખવું, કાંઈ નહીં. ગામના હંધાય લોકોને હેરાન જ કરે. સમય હતો પણ તમે ભોગવી ન હોઈતા ને હવે એ સમય તમારા હાથમાંથી ગયો. જો તમે સારા કામ કર્યા હોત ને તો અત્યારે ગામમાં તમારું નામ હોત. હા, મને છે ને સરપંચ બનવાનો જરાય શોખ નહોતો. આ ગામવાળાએ થઈને મને સરપંચ બનાવ્યો છે અને હજી છે ને આ વખત વયો નથી ગયો. જો તમે સુધરી જતા હો ને તો મને સરપંચ બનવામાં કોઈ રસ નથી. બાકી તમે મારા મા જેવા છો ને તમે જો મુખિયાણી બનીને આ ગામમાં રહો ને તો અમારી આબરૂ વધશે. કાંઈ નહીં મહેન્દ્રભાઈ, હવે આ સન્માન પત્ર એમને આપી દો અને આપણે આપણી જીભના ડોસા નથી વાળવા, એટલે આપણે જઈએ. જો હવે છે ને એને વિચારવાનું કે એને કયા માર્ગ ઉપર હાલવું. હતા એને એ કે પછી હારા માર્ગે આપી દો અને હાલો આપણે રજા લઈએ. હાલો, જય શ્રી કૃષ્ણ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ. આ હવારમાં ઘરવાળાને ખેતર જવાનું હોય તો શિરામણ દેવાનું હોય કે શેતુર ખાવાના હોય? હે શિરામણ બની ગયું. હવે તમે આ બધું લગાવવામાંથી નવરા થાવ મોઢા ઉપર ને ત્યાર થવામાં છોકરીને જેમ નવરા થાવ તો તમને શિરામણ આપું. અને હું નવરી થઈ ગઈ હતી અને તમને તો ખબર છે કે ડોક્ટરે કીધું છે કે મારા શરીરમાં લોહી ઓછું છે, આવું બધું ખાવાનું. એટલે હવારમાં આવું બધું ખાઈ લઉં છું ઘડીક. આ તારે લોહી ઓછું કેમ છે ખબર નથી પડતી? તમે પી જાવ છો એટલે. આ તું વધારે પડતું મારું લોહી પી જાશો તો તારે લોહી વધારે હોવું જોઈએ અમુકનું, એની બદલે તારું લોહી ઓછું છે. આમ જોવો તો ખરી કેટલો બધી પાવડર લગાડ્યો. આ ખેતર જાવું કે ફરવા જાવું? એમાં તું આ રૂપાળી રહી કે નહીં એટલે તારી હારે થોડોક આમ હારો દેખાય એટલે મારા પાવડર તો બસ હો એટલી બધી રૂપાળી નથી પાછી. એમ કાળી થઈ ગઈ સોમના તડકામાં રખડી ખેતર આવી અહીંયા આવીને તમે પરાને ખેતર ઢળીને લઈ જાવ તો કાઢી જ પડું ને. બાકી તો લગન થયા ને આ જોઈએ એમાં જાતા હોય બધા ઈ તમે. એટલે આ ટેમ્પો નીકળ્યો એટલે મેં કીધું કોઈક મહેમાન આવ્યા છે આજુબાજુ આ પાડોશીમાં કોઈક, એમ એટલે કહું છું. ભાઈ મારે હમણાં કઈ મહેમાન નથી જોતા. મહેમાન ની શું કરો છો? અરે આ આપણે ઢળવાનો આ કે ખેતરે જઈને કાઢી તો પાડી દી ઢળાવીને. હવે મહેમાન ને બોલાવો ઘરે એટલે મારે આખી જિંદગી યાદ કરવાનું પરણીને આવીને. હવે હું ખેતર ભેળો થાવ
તો સિરાવશે કોણ? હા તો એટલે જ કહું છું, હવે આપો એમ કહો, વાતું ચડાવી દીધો છે એને. એ હા આપો આપો, મને આપો બાપા આપો. અરે ફઈ ફઈબા, તમે આવ્યા? એ કેમ છો? હે કેમ મજામાં છો ફઈબા? મજામાં. હારું? એ જય શ્રી કૃષ્ણ, સુખી થાઓ હો. એ તમારે અફરે ભરાય એટલું ભગવાન દે. ઠીક, એટલે આ ટેમ્પામાં તમે જ આવ્યા ફઈ અત્યારે? ઈ ટેમ્પો નતો, સકડો હતો સકડો. હા ફઈ, હા અમારે છે ને ટેમ્પો કે એને. પણ આમ તમે આમ અચાનક આમ એકલા આમ તબિયત પાણી તો સારા છે ને? અચાનક જ આવે ને માણસને પિયરની યાદ તો આવે જ ને. અને એમાંય મને મોટા ભાઈ સપનામાં આવ્યા. સપનામાં આવીને કહેતા હતા, બેન કીધું ની તું આવી નથી. આ ઘરે જા, આટો માર, છોકરાઓને હંધાઈનું પૂછ તો મારી આત્માને ટાઢક વળે. મોટા ભાઈ તો બિચારા ખોટામાં ટીંગાઈ ગયા. હસો ફઈબા, તમે આમ રડો નહીં, તમારો જીવ નાનો ના કરો. આ તમે આવ્યા ને એ સારું થયું, અમને ગમ્યું. ફઈ આ મારા બાપા તમને સપનામાં આવે છે? આવે આવે, મોટા ભાઈને મારા પ્રત્યે બહુ બહુ પ્રેમ, લાગણી તો એટલી કે વાત ન પૂછો. ભાઈ બેન છે તો લાગણી તો હોય ને. અને તને ક્યાં ખબર છે, મોટા ભાઈ હું નાની હતી ને તો આ ખભે ટીંગાડી ટીંગાડીને મેળા બતાવ્યા છે. આખા ગામમાં લઈને ફરતા, લોકોને કહેતા અમારી બેન તો બેન છે. મોટા ભાઈ કોને ખબર, આમાં મને નથી સમજાતું કે હું. સો જો ભાઈ તમે છે ને રો નહીં આમ. આ તમે ઈ જાવા જો બધું આવ્યા સૌ ને તે સારું કર્યું તમે આવ્યા. આ હું તમને શું કહું, આ અશોક ની હદાય શું કરે છે, એના તબિયત પાણી તો સારા છે ને? આ મારા ફુવાની તબિયત કેમ છે? આ એને હારે નો લઈ આવ મારા ફુવાને તમારે. ફુવા બહુ સારા છે, બહુ સારા છે. અને અશોકનું તો શું કેવું, એ તો વધારે સારો છે. ઈ બધું છોડો, અહીંયા ઘરમાં હંધાય સારા છે ને. ઘરમાં તો અમને હું વાંધો હોય, પણ આ ફુવાને ને અશોકભાઈ લઈ આવ્યો તો સારું હતું. કામ ઈ ઘણા હોય બિચારા- ને, ન આવી શકે. કામ ઘણાય હોય. હા તો મોટા ભાઈ મને સપનામાં આવે છે, એ લોકોને થોડી આવે છે. મને આવે સપનામાં. હા તમે તમારા બેન ભાઈ રહ્યા ને તમે એટલે ભાઈ તમે આમ છે ને ઓછું ન લગાડો. આમ જુઓ આમ તમે મોટા ભાઈ હતા ને અહીંયા વરદી પડી રહીશું. મોટા ભાઈ ગયા ને આવવાનું બંધ થઈ. પણ ભાઈ તો ભાઈ ને એવું થોડું છે કે આ બાપુ જીવ બળે, જીવ બળે. આ ફળિયામાં અમે ભાઈ બેન રમતા હતા, એ બધું હંધું યાદ આવે, જીવ બળે. પણ ભાઈ અમે તમને ક્યાં ના પાડી, તમે આવો ને વરદી રોકા. આ સપનામાં આયા તે આઈને તરત આ થેલો લઈને આવીશું. જવાની જ ના, અહીંયા જ પડી રહેવાની છું. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારે આવ્યા છો ને તો રોકાજો બીજું. હા રોકાશ તમારે. આ તે આમ મનથી બોલ કે રોકાજો, તમારે તમારું જ ઘર છે. અમાર ભાઈ મારી કેવી આગતા સ્વગતા કરતો. અટાણે તો આમ કાજુ બદામની તો છે ને આમ થારીઓ આમ પાથરી દેતો. મારી બેન આવી છે, બેન આવી છે. હજુ કાંઈ ઠેકાણા પડ્યા છે? આવી અડધો કલાક થઈ ગયો, પાણીનું કોઈ નથી પૂછ્યું. ભાઈ આલ્યા સેટું ખાવ. હા મને તો બહુ ભાવે છે સેતુ. અને હમણાં છે ને તમને ચા પાણી બનાવી દઉં હો ને. ભાઈ હાટું ચા બનાવ. હા ભાઈ હું હમણાં તમને ચા પાણી અરે બનાવી. દૂધ બનાવજો. હા એલસી કેસર નાખીને દૂધ તમને હારું 5 ભાખરી બનાવજે, આમ ઘી ચોપડેલી, માખણ બરાબર લગાડજે હો. આમ મન જેવું તેવું નહીં ભાવે. હા જા. બબડસ ના એ તો એમ કે ઘી નાખી, એમ કે ભાઈ ઘી નાખવાનું કીધું એને. હા કેવો થઈ ગયો છે, કેવો હુકાઈ ગયો. હાવ કેવો હતો આવો, મારા જેવો હતો. આ પરણવા ગયા તા ને તો ગોળીવાળો કહેતો તો કે આને કેમ ચડાવો ઉપર. સાચી વાત ભાઈ, પણ હવે શું કહેવાય, આ સવારીનો ધવાડો લાગ્યા પછી શું કે બધું આ માથે જવાબદારી આવે. ખવડાવતી નથી લાગતી તારી બાયડી તને હો. અરે ખવડાવે ભાઈ, બધું ખવડાવે, પણ આ શું કે બાપા ગયા પછીની જવાબદારી બધી મારા ઉપર આવી ને એટલે ભાઈ ઓટાઓ ભાઈ તમે છે ને આમ મને હળવું ન કરો. તમે કામ કરો, તમે છે ને બેહો, હું જરા કોને કે ધોઈ કાઢું. ધોઈ નાખો જાવ. દૂધ વાળતો હા વાટકો ભરીને બનાવજો. એમાં થેલો લઈ જશે અંદર હો. હા ભાઈ હો. હા બોલ પાછા સોકડી. હા મરાઈ ગયા ભાઈ, કેટલા દી ધામા નાખશે, ઓલી મારું લોહી પી જાહે. હું શું કહું તને, આ જલ્દી દૂધ બનાવજે ભાઈ, પાછા રાડ્યું નાખશે. 1 કિલો 1 બદામી નાખી છે અંદર. એક
કામ કર ને, આ ઘરમાં સાવતી રહે ને તારે સાંભળવું હોય તો. ના ના ભાભી, હું તો ખાલી જોતી હતી કે આ ઘરમાંથી આટલો મોટો મોટો અવાજ કેમ આવે છે? કોઈ મહેમાન આવ્યું છે? હા, મારા ફૈસી હાહુ આવ્યા છે. મળવું છે તારે? જા મળી આવ. પાસ ભાખરી, શીરો, કાજુ બદામ વાળું દૂધ ને હંધુઈ પીવે છે ને ખાય છે. તારે ખાવું હોય તો જા હારવાર. ના ના ભાભી, આ તો ખાલી પૂછતી હતી. હા, તમને ખબર છે ઓલા આપણા બાજુવાળા ઓલા મગનભાઈ નથી, એની સોડી ભાગી ગઈ. કેટલી પંચાયત છે તને આ ગામની. આ તારે છે ને પત્રકાર બનવાની જરૂર ઈ હતી. તો ઠીક, ઓલા ચંપામાં નથી, એની છોકરી રીહામણે આવી એલી, પણ એનો તો જીભડો અવળો છે ને તે હારે ટોકે જ નહીં ભાભી. એલી, આ તારે કઈ કામ ધંધો નથી? આ આખા ગામમાં કોની ઘરે હું થયું હું નહીં ઈસ તું હંધી જાણ કર્યા કરે છે અને ઘરે ઘરે સમાચાર પુગાડ્યા કરે છે. આ તું સાપુ બની હોત તો સારું હતું. ઈ તો ઠીક છે, હું સાપું નથી. એમ તો મારે જો હું વહેલી ઉઠું ને તો હંધુય ઘરનું કામ કરી નાખું. તમે તો બધાય મોડા ઉઠો. હજી જો ને તમારે ઘણું કામે પડ્યું છે ને કા ભાભી? હરામ બાબત જો એ ખડીના બે કટકાઈ કરતી હોય ને તું તો. આ મંતર બા કહેતા હતા કે મારી છોરી ઘરમાં ટાટીઓ ટકાવીને બેતી નથી, આમથી આમ ભાટકા કરે છે, ઘરના ઓટલાઓ તોડે છે. એલી, હવે તું કઈ નાની નથી, તું મોટી થઈ. કાલ સવાર તારે હારે જાવું છે. આમ નામ રહીને આઘા પાછી કરે ને પંચાયત કરે ને તો કોઈ બાપ હાથ નહીં ચાલે તારો. લે, મેં એમાં વળી આખા પાસે શેની કરી? આ જેવું હતું એવું કીધું ને. હજી ભાભી તમને ખબર છે ઓલા કરિયાણાની દુકાન નથી ઓલા સગનભાઈની, એનો છોકરો ખબર છે કેવો દારૂ પીવે છે અને આખા ગામમાં છે ને આ ગાયરું કેવી બોલે છે, ધ્યાન રાખજો. પણ તારે કે એની અરે પૈણવા જાવું, દારૂ પીવે કે ગમે એ પીવે કે દહને લઈને ફરે, તારા બાપાનું હું જાય છે અને મારે શું ધ્યાન રાખવાનું હોય? હા, તો તમે અમારા પાડોહી કહેવાવ ને, અને તમે તો જો કેવા રૂપાળા છો, આમ જો નમણા ને કેવા સરસ છો. હા છે ને, રાતે નીકળવામાં ધ્યાન રાખજો. આ જો આ દેખ મેં તો તમારે નીકળાય જ નહીં. મારી ઉપાધિ કરમાં મારો ઉપાધિ કરવા વાળો મારા ધણી છે. સમજા કે તારું કામ આ ફઈ કેટલા દી રોકાવાના છે? એક કામ કરને, ફઈને જઈને પૂછી આવ ને, જાને મને નથી ખબર. હારું, હું જાઉં હો. હે જય શ્રી કૃષ્ણ ભાભી. ચાલ. પંચાયત આખા ગામની પંચાયત કરવા જોઈએ છે ઘર ખોદની ને. હા મહેન્દ્રભાઈ, આ તમે ઝટ ઘરે જાઓ ને તમારા. શોખ પણ આમ હાફળો ફાફળો થઈને આવ્યો, ઘરે જાઓ, શું છે આ બધું? પણ હું કરવું ને હવે તો કઈ ખબર નથી પડતી. હું તો હાવ કંટાળી ગયો છું. પણ હું થયું છે માંડીને વાત કરો તો ખબર પડે અશોકભાઈ. હું વાત કરવી તમને જો, હવે તો મને છે ને આ મારા ઘરમાં રહેવાનું નથી ગમતું. મને એમ થાય છે કે હું ઘર મૂકીને બહાર ક્યાંક રહેવા વયો જાઉં. અરે પણ આવું હું કામ બોલો છો? આ પણ ઘરમાં રહેવાનું મન નથી થતું. આમ ગોળ ગોળ વાત શું કરો છો અશોકભાઈ? જે હોય કયો નહીં તો કંઈક એનો રસ્તો નીકળે. જો હા, મારા બા છે ને એ મારા બાપા હારે ઝઘડો કરીને અહીંયા તમારે ત્યાં આવ્યા છે. હું વાત કરો છો અશોકભાઈ? આ મારા ફઈ મારી ઘરે આવ્યા છે? મને તો ખબર નથી કઈ આવ્યા. ઈ આજ જ આવ્યા છે. મને ક્યાંથી ખબર હોય? હું ઘરે જ નથી તો કેમ ખબર હોય કે ફઈ ઘરે આવ્યા છે? તમને છું છે હું એમ તો કયો. હા, નાની નાની વાતમાં માથાકૂટ, બીજું શું હોય? આ જો અત્યારે મેં આમ કર્યું ને હાલ્યું ને, હા મારા બા અહીંયા આવ્યા હોય ને આ હાલ્યું હોય ને તો પછી મારા બાપા કે થોડોક ધીમે હાથ રાખને, એમાંથી નહીં ઝઘડો કરે મોટો જબર. પણ શું હું એ વાત કરશો? મૂળ મુદ્દાની વાત શું છે? મુદ્દાની વાત તો શું કરવી મને નથી ખબર. કાલ ઝઘડો છો તો કાંક સાયમાંથી એ કે આ સાય કેમ એટલી બધી ખાટી છે? મારા બાપાએ એમ કીધું. થોડુંક પાણી લાવીને પાણી ન આપ્યું. પછી હું મેં ઊભો થઈને દીધું પાણી તોય ન લીધું. એ કે તાર બા આપે ને પાણી તો જ. પણ આવી નાની નાની વાત હોય ને એમાં ઝઘડો કરે. શું કરવું બોલો? પણ આમ થોડું હોય. આ ઘર હોય અહીંયા ભલે માન્યું કે ફઈની ઉંમર થઈ ગઈ છે પણ આવી તોય તે નાની મોટી વાત તો આવી હાલ્યા જ કરે ઘરમાં. અરે હું હાયલા કરે, આજુબાજુમાં છે ને બધાય વાતું કરે છે. પણ આવી નાની નાની વાતમાં કઈ ફઈ ઘર મૂકીને ન વહી આવે અશોકભાઈ? તમે હજી માંડીને વાત નથી કરતા. મને કાંઈક છુપાવો છો તમે. હું કાંઈ નથી છુપાવતો. મને જે ખબર હતી ને તમને કીધી. અને આ ઝઘડો છો તો એ કી વાતમાં જ છો તો ને એ મને નથી ખબર. ઝઘડો છો ને વી એવા એ ખબર છે મને. અરે ભાઈ, ખરા અર્થમાં કહું ને અશોકભાઈ તો મારા ફઈનો સ્વભાવ એટલે કે તમારા મમ્મીનો સ્વભાવ થોડોક આંકડો તો છે. એ પહેલેથી હું જોતો આવું છું.
પણ આમ હાવ નાની એવી વાતમાં જો એ ઘર મૂકીને વૈયા આવે ને એ વાતમાં હું ન માનવું અશોકભાઈ. કાંઈક તો વાત હોય જે તમે મારાથી છુપાવો છો. હું કામ મારા ફઈ અહીંયા આવ્યા છે? છો બીજું કાંઈ કારણ મારી પાસે નથી. મને જેટલી ખબર હતી ને એટલી કહું છું, સમજ્યા તમે? આ તમારા મમ્મી એટલે કે મારા ફઈનો સ્વભાવ છે ને પહેલેથી કડક તો છે જ. એ જ વાંધો છે ને, કડક સ્વભાવ છે. એવો સ્વભાવ છે ને પછી બહુ સારો નહીં, સમજ્યા? પણ એટલે જ કહું છું એલા આ રમલાનો છોકરો પણ હકનો બેસતો જ નથી. આ કામની વાત કરતા હોય ને ન્યાય વચમાં ડફાક્યા મારે. સાના મના બેહો નહીં. હવે છોકરા છે, જવા દો ને. અરે પણ જો ઈ જ કહું છું આ છે ને મારા બાઈએ જ તમને ઓલું પાયું હતું. આ ગળહુંદી હા, આ ઈ કહું છું નાની વાતમાં છે ને મારા ભાઈ એમ ઘર મૂકીને ન આવે. આ મુદ્દાની વાત કરો તમે કાંઈક છુપાવો છો. હું કેવું આ તમને કહેતા મને શરમ આવે છે. શરમ આવે ને કઈ એવા કઈ કામ ન કર્યા હોય મારી ફૂઈએ તો કહેતા શરમ આવે. હવે ગૌઢી થઈશ મારી ફઈ. હા તે વાત જ એ છે કે આ ગૌઢા છે ને હવે છૂટાછેડાની વાત કરે. હું વાત કરો છો પણ કાંઈક તમને બોલતા શરમ આવે કે નહીં? તમારી માં છે ઈ. મારી માં છે એટલે તો હું અત્યાર સુધી કઈ નહોતો બોલતો, પણ તમે વધારે પી કરી એટલે કીધું. છૂટાછેડા કરવાની વાત એ આવું મરે? હા, અરે કેવી વાત કરો છો અશોકભાઈ? આ તો આ તમારે ને મારે બેને નિશા જોયા જેવી વાત કરી તમે. શું કરવું બોલો તમે? હા છે ને પણ મહેશભાઈ તે છે ને નો નીકળવાના ટાણે ટ્રેક્ટર લઈને નીકળે. હવે એમાં એનો શું વાંક છે? એટલે વાત કરતા હોય ને એમાં અવાજ કરે. જો મારી વાત સાંભળો, એ આ કઈ રોડ આપણા બાપા નથી, બરોબર? બધું વાહન હાલે. બાપાનો નથી, બાપાનો નથી રોડ, મને ખબર છે. હવે તમે એ ટ્રેક્ટરની વાત ને રોડની વાત મૂકો, આ મારા ઘરની વાત કરો ને હું કરવું? અરે મગજ ફેરવી નાખ્યું તમે જે એવો સવાલ તમારું તો કર્યો ને. મગજ ફરી ગયું ને, મારું આમ શું કેવું હવે બધું ફરી ગયું. તો કરવાનું શું છે એ કયો હાલો. કયા કામ માટે તમે હવે અહીંયા મારા આવ્યા બાને સમજાવો, બીજું તો શું કેવું? છો? તમે સમજાવવાની કોશિશ કરી? બહુ કોશિશ કરી પણ નથી સમજતા. આ તમે એના પેટ જેના દીકરા છો, તમારથી નથી સમજ્યા. તમને શું લાગે હે હું એનો ભત્રીજો છું? સમજશે? સમજશે. એનું કારણ હું જ ખબર, તમારી પ્રત્યે એને બહુ લગાવ છે એટલે તમને ગળ હુથી પાઈતી ને એટલે. હા તો કાંઈ વાંધો નહીં અશોકભાઈ. જો મારા સમજાવવાથી મારા કોઈ સમજી જતા હોય અને સીધી રીતે જીવન જીવી જતા હોય તો મને તો કાંઈ વાંધો નથી સમજાવવામાં. હા તો તમે સમજાવજો. તો વાડીએ નથી જવું મારે, હું પેલા સમજાવવા જ જાઉં. હા તો હું છે ને જાઉં છું. મને ફોન ઘરે હાલો નહીં. મારે ઘરે નથી આવું, પાછા મારી બા મારે યાર બાદ છે, હું જાઉં છું. આને તો બહુ કરી હવે. આ ફોઈએ છે ને હું કેવું છે ને ફઈને હું કેવું ની હળ નથી ઉઠતી મને. આ મને ઘર જવા દે, વાત કરવા દે. ફૂઈ હારે વાડી ગઈ તેલ પીવા, નો થવાનું થઈ જાય આમાં. મૂકી દે ને પણ. હવે અમારા ફુવા ફોન કાપી કા નાખી, ઉપાડતા કેમ નથી? મૂકી દે ને. ચૂલામાં ગયા તારા ફુવા, ન ઉપાડે તો. આ મારા હાથ હોનાનો ભત્રીજો, એ તારા ફુવાને તું ફોન કરે ને તારો ફોન ન ઉપાડે. હું તો તને કહું જ છું, આ હંધુઈ છે ને નકામું છે. પણ આજે બપોર જમવામાં બહુ મજા આવી હો. બસ તમને મજા આવી ને એટલે કહો. અસલ જમવાનું હતું. તાર બાયડીને જમવાનું સારું બનાવતા આવડે. લસણની ચટણી તો જે બનાવી હતી, ભરેલા રીંગણા, આહા દાળ ભાત ને રોટલી. મેં તો રોટલાય ખાધા. રોટલા આમ મને પચતા નથી પણ ખાઈ તો લીધા. અને છાશ તો એ વાડકા ભરી ભરીને પીધી હો. ભાઈ હા છે ને મારી ઘરવાળી, એના હાથમાં છે ને અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા રસોઈ બનાવે એટલે તમારે કાંઈ ન ઘટે. હા એ વાત તો સાચી જ છે, અન્નપૂર્ણા છે. પણ તું બહુ હુકાઈ ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે તું ગળી ગયો છે. આ તું જો ને કેવો હતો, આવો હતો પઠ્ઠા જેવો. રાજ તને ખબર છે, આ તું તો તેડાતોય નહોતો મારાથી. ત્યારે એવો હતો તું, અને અત્યારે જો કેવો થઈ ગયો. હા હુકાઈ ગયો, પણ હા હુકાઈ ગયો. ઈ તો એમાં શું હોય આવે. આ જો આ તને આમ કરું ત્યાં તો તું આખો નીચે પડી જાય છે. પણ ભાઈ આ તમારો હાથ પાછો ભારે રહ્યો ને એટલે માર- આમ બધા ધક્કો લાગે ને એમ ભારે. બરાબર છે. હું શું કઉ છું, અત્યારે રાત્રે છે ને તાર બાયડીને કહેજે મને આ શીરો ખાવાનું મન થયું છે. બહુ દીથી શીરો ખાધો નથી, તો થોડો શીરો બનાવી દે. વધારે નહીં, 500 હેરનો બનાવે તો બહુ છે. વધારે હું તો ખાઈ નહીં. તમે બધા થોડું થોડું બટકું બટકું ખાજો. આટલું હંદાઈને. ભાઈ લે
એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગુડાડો તો? આ હા હું વાડીએ ગયો તો. હા તે ખબર છે તે વાડીએથી ખાલે હાથ આવવાનો ખબર નતું? ફઈબા આવ્યા છે કાંઈક વાડીએથી લેતા આવીએ. અરે નહોતી આ ખબર. સીભડા થયા છે, ગાજર થયા છે, હંધુય થયું છે. અરે ભાઈ નહોતી ખબર, નહીં તો પોપૈયું લેતો હોત પાકેલું હતું. ભાઈ નાનકન ક્યાંથી ખબર હોય? લે આ મેં તને કેટલી વાર કીધું છે કે તો દાઢી કરાયો છે. આ છે ને માથામાં છે ને આ કલર નાખી નાખીને વાળ ધોળા કરી નાખ્યા. હજી ઉંમર થી લગન તારા બાકી છે હજી. ભાઈ આને સમજાવો ને કઈક. હું સમજાવે ને હું સમજાવે? ઈ તારા જેવો ડાયો થોડી છે? મન ફાવે એવું કરે એમ છે. મને તો જરાય નથી ગમતો ઘણી વખત તો. પણ કાળા તડક્યાનો અરે રાજા જેવો હતો તું, રાજકુંવર જેવો હતો. આ તારું મોઢું તે કરી નાખ્યું છે. આ કલર કરી કરીને ધોળા કરી નાખ્યા છે. એટલે ભાઈ આ શું કરતો ખબર છે? આ વાળ છે ને ઓલા કરે ભૂરા કરે ને ઓલા કરે ને આ લાલ ને લીલા ને બધા હંધાઈ કર્યા છે. મરઘા જેવો લાગતો ઘણી વાર તો. મારી કરતા 4 થી 5 વર્ષ નાનો છે. હા જોઈ અમને બેન જોવો તો ઈ મોટો લાગે ને હું નાનો લાગુ. સાચી વાત છે. પણ મારી વાત કોઈ કલર કરી દેજે. આપણે કરી દે ફઈબા, હું લઈ આવે. આ રમેશ કાકાની દુકાને મળે છે, હું લઈ આવે. પણ રાજ તને ખબર છે ફઈબા આપણે અહીંયા હું કામ આવ્યા છે ઈ? હું કામ આવ્યા છે? આ મને અશોક મળ્યો તો ફઈન છોકરો. આ મને મળવા આવ્યો તો આપતો દોડતો વાડીએ. હે હા કાં શું થયું છે? આ હું ટ્રેક્ટર લઈને વાડીએ જતો છો ને ત્યાં આવ્યો. મારી માં કરતો પણ મેં કીધું આપશો હું વાત તો કર. આ ફુવારે બાંધીને આવ્યા છે. હે હું વાત કરે અને છો? આ ઉંમરે ફઈને છૂટા છેડા લેવા છે. હોય આ હું સાંભળું છું. આ હું વાત કરે છે નાનકો? ઈસ જે તું સાંભળે છે. હા તારા હવે મને- ફુવા કાંઈ ઓછા નથ. હવે મને સમજાણું કે આ ફુવા ફોન કાં નથી ઉપાડતા ફઈના. એટલે ફઈ તમે હવે આ ઉંમરે આવું શોભા દે? તમે વિચાર તો કરો કે તમે નાના છો. આવી રીતે કઈ ઝઘડો કરીને અવાતું હોય છે? હે અને આ ઉંમરે છૂટાછેડા લેવાય? હવે આ તમારો છોકરો પરણાવા જેવડ્યો છો ભાઈ, કઈક શરમ તો રાખો થોડી. અરે ભાઈ આમ જુઓ, આ તમે નાની વાતમાં ફુવા સાહેમાં નાખવા પાણી માંગે અને તમે ના પાડી જો નો આપો. આવી નાની બાબતમાં હું કામ ઝઘડા કરીને વી આવ્યા? કાંઈ નાની બાબત નથી રે તારા ફુવા જોડે, એટલે ખબર પડે તારા ફુવા કેટલા દોડાયા છે તે. આ તમે બધા મરદાઈ મને જ કયો, તમને ક્યાં ખબર છે અરે કેટલું દુઃખ જો આપે છે? ખબર છે તમને લોકોને? આ તારા ફુવાનું છે ને બહાર કોકની યારે લફરું છે લફરું. હે હું વાત કરું ભાઈ? કરો છો પણ તમે આ એ ભાઈ તમે કંઈક બોલવામાં વિચાર કરો. આ આવું આવું નહીં, આવું તને ક્યાં ખબર છે બેટા? ટાપ ટીપ તૈયાર થઈને જાય ગામમાં આ ઉંમરે, સીટીઓ મારે, આંખો મારે. લફડું છે, નક્કી લફડું છે. અને જો તમને બે ભાઈને હું ભારે પડતી હોય ને તો હું જતી રહી. અરે ના 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 એવી વાત નથી કરતા અમે, પણ આ તો અમારે જાણવું તો જોઈએ ને કે તમારા ઘરમાં શું હાલે છે. તમે અમારા ફઈ રાખે નહીં. આ તે આવી બધી તકલીફમાંથી તમારી ફઈ નીકળી રહી છે. ભાઈ, અમારા વાલા ફૂઈ જો આમ હેરાન થતા હોય તો આ ભત્રીજા તમારા થોડા જ હોઈ શકે. હે તું મૂંગો રે, જા કલર કર. આ કલરની વાહે પડી ગયા છે પણ ભાઈ. ભાઈ ભાઈ નકરી પાછા દાદા હું સમજાવું ભાઈ. જો ભાઈ હવે છે ને આમાં છે ને બેન સમજૂતી કરી લેવાય ને મારા ફુવાએ થોડીક ચોખવટ કરી લેવાય. આ ઉંમરે પણ આ છૂટાછેડા સારું ન લાગે એટલે ખાલી તમને કહું છું. પછી તો તમને ખબર વધારે હોય મારી કરતા, કારણ કે તમે વધારે દિવાળી જોઈ છે. કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો ને એમ જ આપણે કરશું. હો તો ઠીક. હા સારું વાંધો નહીં, હાલો હું જાવ ભાઈ. હવે તો બહુ થઈ ગયું. હવે તો હું છે ને હાવ થાકી ગઈ, કંટાળી ગઈ હવે તો. હું થયું પણ હવારમાં વાહ, હું થયું હવારમાં? આ છે ને તમે તમારી ફઈને સમજાઈ દેજો. આ મારાથી તમારી ફઈને ટક હવે સહન નથી થતી. દીધા એને તો આડો આંખ વાયડો હવે ઘરમાં. એ આ ફઈએ તો છે ને લોહી પીધું છે. મને ખબર જ હતી કે આ લપ આ ઊભી થવાની છે. મને તો એ ખબર નથી પડતી કે તમારા ફઈને પેટ છે કે પટારો છે, કેટલું ગળહવા જોઈએ છે એને તો. આમ જો આખો દી ખા 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 ખા. ત્યાં કેમ હારે ધણી ખાવાનું ન દેતા હોય? અરે ખાવા તો દેતા હોય પણ આ ફઈ પાસે અહીંયા હસવા હોય જોઈ ને. હા એટલે ત્યાં અહીંયા ગુડાણા છે એવા ફવારે બાંધીને. હવે આમ જો ફઈને છે ને અમે તો કઈને થાકી ગયા, પણ ફઈ છે ને માનવાનું નામ જ નથી લેતા. એટલે તું છે ને આ ફઈ જાય અહીંયા છે ને ત્યાં સુધી થોડુંક જાતું કરજે પછી. હું જાતું કરે કઈ એટલે બસ રડવા બે બરો મોટો ભાઈ કરીને એ વાત એ હશે આમ તો. સિફ્ટીમાં લે છે આપણને. પણ હાસું કહું ને તો હવે આ તમારા ફઈને તમે અહીંથી કાઢો ને તો સારી વાત છે. આ હું હાવ કંટાળી ગઈ છું. નોકરી ખટપટ ને ટક ટક, ખટપટ ને ટક ટક, બસ બીજું કાંઈ નથી આવડતું એને. ફઈને કાઢો
કેમ કાઢવા કેતો કેમ કાઢવા એને કેવા વહી જાવ એમ હા તો કહેવાય હવે એને કે તમે આવ્યા ને મહિનો દી થયો ને કે પૈડા પાથરા રહ્યું ને સારું ન લાગે ને કે તમે તમારું ઘર બાર લઈને બેઠા છે કે નહીં એને કહીએ છે ને ફઈના વેણા દેવા પડે ને તો આપણે કાંઈ બોલી ન હકવી હવે એને કહેવાય ને તો મહિનો દી થઈ ગયો તમે વૈયા જાઓ તો એ છે ને ન કરવાની કરશે તો હું કંટાળી ગઈ બોલો તો શું કરશું હવે હું કંટાળી ગઈ મારે હવે ફઈ ભેગું નથી રહેવું તું છે ને થોડીક શાંતિ રાખ હું કંઈક રસ્તો કરું છું મારે આમાં મને કાંઈ કેવું ખબર નહીં પડે મહેમાન આવ્યા હોય ને તો 2-5 દી હોય ને તો સારા લાગે એ વાત તારી હાસી છે પણ અને હવે તમે તમારી ફઈ જેવા છે ઓય, હું બોલી હા હે ભગવાન આ તોડી નાખો મારું બાવડું ભાઈ નાઈટ ઓટી જાય તું એટલે કાંઈ ફઈ ભત્રીજો રહ્યો ભૂખા જે ફઈ તો કઈ રોટલા ઘડીને દે એમ નથી તમને તમારા એમ નહીં તું એમ કેમ બોલી કે હું મારા ફઈ જેવો છું હા મેં ક્યાં કદામ હુંડો એક ખાધું કોઈ દી ક્યાંય જેવો આમ જાડો છું એમ લ્યો હા લખણ તમારા ફઈ જેવા છે ને ખાવા પીવામાં દેખાવમાં તમારા ફઈ જેવા નથી તમે એટલે તમે તમારા ફઈને કઈ કહેતા ને તમે મને કેવા આવો છો ન્યા પણ હવે- બધાયને હું જ દેખાવ છેલ્લે હોળીનું નાળિયેર તો મને જ કરવું છે પારકી શું એટલે તમે બે એકલો સોવો એટલે બા મૂંગી રે ને ઘડી હા ભલશે તો રેડ્યું નાખશે હા ભાઈને એમ થોડું કહેવાય તમે ઘરે વ્યા જાઓ તને ખબર છે ને એ તરત જ તે પીલુડા પાડવા મળે જોવો એ તમારે જે કરવું હોય ને ઈ કરો પણ હાસું કહું ને તો આ ફઈથી હું હાસ તો બાથી ગયા 2 હાથ ને ત્રીજું માથું જોડું હું એનાથી હવે તો હા તો મને તો બહુ ગમતું છે કા હા તમારે તો આખું દી ખેતર વયું જાવું છે ટક ટક તો મારે જ સહન કરવી ને મને તો એમ થાય છે કે આ મારી હાહુ છે કે મારી ફઈજી છે એમ હાહુ હતા ને ઈ એટલું ટક ટક ના કરતા એટલું ફઈ ટક ટક કરે છે મને હા તું થોડીક શાંતિ રાખ હું છે ને કાંઈક એનો રસ્તો કરું છું સમજાણું જો બરાબર હું તમને વધારે ટાઈમ નથી આપતી તમને 8 દીનો ટાઈમ આપું છું 8 દીમાં તમારા ફઈને કાઢવા હોય ને તો કાઢજો બાકી હું જેટલા દી ફઈ આવી છે ને એટલા દી હું મારા ભાઈને ઘેર વહી જાય લ્યો કરો વાત કે ફાઈને ઘેરે વહી જાય ક્યાંય ન જવું બધું થઈ જાય ઠીક થોડીક શાંતિ રાખો આ શાંતિ પણ કેટલી શાંતિ રાખવી બાપા હું જાણું આ છું હું થાકી ગઈ હોય ને હું કંટાળી ગઈ હોય ને શાંતિની પણ હદ હોય પછી ખબર છે મને ખબર છે આ ફઈનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે મને ખબર છે કે એનાથી બધા કંટાળી જ જાય છે પણ હવે થાય હું હવે હે આપણે એને કઈ ન કહેવી કાંઈ એવું અને છે. એક આ આપણા ઘરમાં ટકટક હાલે ને તો ઓલી ઝલપાડી આખા ગામમાં જઈને કહે છે તમને તો ખબર જ છે કે જાગતું છાપું છે સમાચાર પત્ર છે મોટું હા એ તો મને ખબર છે જ્યાં હોય આખો દી ડોકાસ કાઢતી હોય આપણા ઘરમાં કેટલી વખત તો મેં એને રંગે હાથે પકડી એને કહી દેવાનું તું મારા ઘરમાં ડબાક્યા મારવા ન આવતી એને કીધું તારા ઘરનો વહીવટ કર 550 વખત કીધું મેં એને પણ એને ટેવ છે જાતી જ નથી હા એટલે જ ત્યાં એટલા બધા માગ આવે ને પાછા આવ્યા જાય કોઈક જાણી જાય ને કે આ આવી છે એટલે ના જ પાડી દે સીધી હવે આમ જો તું થોડીક શાંતિ રાખ મારે થોડું વાડીએ જવાનું મોડું થાય છે હું ફઈને કંઈક રસ્તો પહેલા તમે ફઈને સમજાવતા જાવ કે ભાઈ મારી બાડી ટક ટક ના કરતા પણ તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ બાકી આજે મારે ફૈયા ડખો થઈ જાય હો અય ના ના હો, તું શાંતિ રાખજે થોડીક હો, શાંતિ પછી ફઈને સમજાવો હાલો પેલા રાખ. અંદર હાય હાય હવારથી બેઠીશું પણ કોઈ દેખાણું નહીં ખબર નહીં આ શાંતામાસી કેટલા દીથી દેખાતા નથી નહીતર ગામની હંધી ખબર પડી જાય મને એ જલપાડી ક્યાં આલી બેસ બેસ ઘરે જાઉં છું આમ બજારમાં ગઈ હતી એ હા બેસ હો આ તારે દર વખતે મારા ભાઈના પડ્યામાંથી જાવું છે કા આ તારા ઘર સુધી આ ડેલેથી જાય ને પાછલા ડેલે નીકળે ને પછી તારા ઘરે આમ ફરીને જાતી હોય તો મારા મનની મરજી હું ગમે ત્યાંથી જાઉં આ તમારા નામે લખાઈ ગયો રસ્તો ના ના ફળ્યું તમારા ભાઈનું છે ને નામની ક્યાં કરસ હો વાતની એક વાત આ અવર જવર છે ને હંધી બંધ કરી દેજે આ સારું નથી લાગતું એ ફોઈ ઈ તો મૂકો ફઈ કહો તો વાંધો નહીં ને એ હા ફઈ કે ને આમ જોવા જાય તો આ તો મારું પિયરિયું અને અહીંની હંધી ભત્રીજીઓ થાય મારી એ. હું કહું છું હા એ ઈ રેવા દ્યો તમને ગામમાં ખબર છે હા. ઓલા નાનજીભાઈ નથી હા ને ઈ ભાઈ કેવા બાઈધા હે અરે નોખા થઈ ગયા કેટલા વર્ષથી ભેગા રહેતા હતા બોલો અરે. બાયુ એવી કપાતરના પેટની આવી ને તે રાતે ને રાતે નોખા થયા આ તો બહુ ખોટું થયું હો બહુ એટલે બહુ ખોટું થયું ને પણ ઓલીને તમે ઓળખો કોણ ઓલા કાંતિભાઈની સોડી છે ઓ રમલી હા રમલી હા તી ઓલા કાંતિભાઈની સોડી નહીં હા એ કોકના છોકરાને લઈને ભાગી ગઈ અને એની માં તો કેવી રોવે એના બાપાએ તો કહી દીધું કે સોડી એ કે મને દેખાય ને એટલે એને તો ગરા ટૂપો દઈને મારી જ નાખવી છે એ કે આપણા ગામમાં તો હું બની ગયું હોય તમને હું ખબર હોય મને તો આખા ગામની ખબર હોય હા હા સાચી વાત છે હા જલપુડી તું મારા જેવી છે હંધાઈની ખબર તો રાખવી પડે ને આ ગામના હંધાઈ લોકો આપણા આમ જોવા જાય તો હગા જ કહેવાય ને પણ હું શું કહું આ
તારા માટે મારી પાસે એક વાત છે. બોલો ને ફઈ તમારા હાટું ફૂલ લે તું તો બહુ ડાઈસો હા લઈશું જલપુડી. ને. તો પછી આ તમારો ને મારો મગજ છે ને મેચ થાય. સાચી વાત છે. પણ હું શું કહું, આ મારે તને એક બહુ મહત્વની વાત કરવી છે. મહત્વની વાત બોલો ને. મારી પાસે જેટલી મહત્વની વાત હોય ને ફોય એટલી તમારી પાસે ન હોય. એમ હા પણ મારી વાત સાંભળીને છે ને તને એમ થાય વાહ આ ભાઈએ હું વાત કરી, તું દિલ તારું ખુશ ખુશ થઈ જાય. જો સાંભળ હું કહું, દિલ ખુશ ખુશ થઈ જાય. મને કે લઈ જવાના છો ફરવા? ફરવા કરતાંય મોટી વાત છે, ફરવા લઈ જાય ઈ તો બીજા. તો નક્કી માર હાટું કઈક લઈ આવ્યા છો તમે. હા લાવીશું લાવીશું. યો એ પણ થોડી ધરપત તો રાખ. હંધુય કહું તને, જો આ છે ને તારો વિચાર છે કઈક? શેનો વિચાર હવે? આ તમારી સામે બેઠી હું વિચાર હોય? માર પાસે જો ગામની વાતો હોય એન મજાની. હા એ વાત તો સાચી છે. પણ હું શું કહું, આ માર મહેન્દ્ર હારે લગ્ન કરી લે ને, એટલે જો તારા તો વાલા ન્યારા થઈ જાય. એ ફઈ મારી હગાઈ થઈ ગઈ છે હો. આ તો તોડી નાખવાની. આ તમે હું કયો છો? હગાઈ તોડી નાખું? હા તો એમાં શું છે? હગાઈ તોડવામાં શું વાંધો છે? લે આ કેટલા લોકોની હગાઈ તૂટતી હોય, એમાં તારી તૂટી જાય તો કઈ નવાઈ થોડી છે. આહાહા, મારે છે ને ઈજ્જત આબરૂ છે, તમારે છે ઈજ્જત આબરૂ વગરની નથી. એ હું બોલેસ? અમારા મહેન્દ્ર હારે લગ્ન કરીને તો રાણી બનાવીને રાખશે. રાણી? હા ઈ તો ખબર છે રાણી. હા તમારા ઓલા ભત્રીજાની વહુ છે ને ઓલી જીગુડી, એનો જીબડો એવડો છે. આ તો હું તો ઠીક છે, મારી તો હગાઈ થઈ ગઈ. આ તમારા ઘરમાં ગમે ઈ સોડી આવે ને વહુ થઈને, આ એને હક લેવા દે એમ નથી. એમ અમારી જીગુડી હક લેવા દે એમ નથી, પણ તારો જીબડો ક્યાં ઓછો છે? પણ હું એમ કહું છું ઈ તમારે શું લેવા દેવા હે? તમારા ઘરમાં તો પૈણી નથી આવવાની. ગામ આખાની પંચાયત કરીને લે મારે છોકરાએ રે કરી લે. જા જા તાર છોકરો તો વાંઢો રહેવાનો. શું છે તમારે હવે? આ પહેલાં તો એ કે આ તને મેં કેટલી વાર ના પાડી છે કે અમારા ફળિયામાં તાર નહીં નીકળવાનું, ત્યાં તાર નહીં ડોકાવાનું. અને બીજી વાત તો એ કે કેમ આટલી બબડતી નીકળે છે? કાંઈ થયું છે? આ બબડતે જાવ ને. આ તમારી ઓલી ફઈ છે કે કોણ છે? ફઈ જ છે ને? તું તો કેમ ઓળખતી ના હોય? ફઈ જ છે ને. ઈ મને શું કહે છે ખબર છે? મને તો એવું થયું કે એને છે ને ઉપાડીને બે ઝાપટ મારી દઉં. આ તો વડીલ છે ને એટલે મેં જાતું કર્યું. ટાઢી પડ. હું ફઈ નથી, હું પાડોહી છું. ફઈના દીકરા, ફઈના ભત્રીજાની વહુ તો છો ને. એટલે તું કાનના પડદા ફાડી નાખે કોક દીક કોકના. હું એમ કહું છું આ તને શું થયું? ફઈએ શું કર્યું પેલા તું મને એ કહે. મને કે તારી હગાઈ થઈ ગઈ હોય ને, તું ઈ કે હગાઈ તોડી નાખ અને કે મારા મહેન્દ્ર આયરે કરી લે ઈ કે. હાય આવું કીધું ફઈ બાઈએ તને? આ તમારી ફઈ છે કે આખરી કવી છે? કપાતરના પેટની છે તમારી ફઈ તો. હીઝો એ તું જાણ ને મારી ફઈ જાણે. પણ હાસું કહું ને એલી તો આ મારા ફઈથી તો હું થાકી ગઈ છું, હું કંટાળી ગઈ છું. હા તને ખબર છે જે દિન આવ્યા ને તે દિન હોખેક બટકું નથી ખાવા દીધું અમને ફઈ બાઈએ. તે કાઢો ને એને. હું એ રાખ્યા છે કેમ કાઢવી? એટલે તને ખબર છે હા અમારી ફઈ છે ને આવું મને રીહામણે આવ્યા. આમ જો પાછી કોઈને કહેતી નહીં ગામમાં હો કે ફઈબા રીહામણે આવ્યા છે એમ. બાકી અમારા જ ઘરનું ખરાબ દેખા હે. હાય રીહામણે આવ્યા છે? હા આ તો જાતિ સિંધીએ રીહામણે આવ્યા. હા કોકને ખબર પડે ને તો અમારે એસું જોયા જેવું થાય છે અત્યારે. અમારે માથું નીચું કરવું પડે. હા શું કહું ને તો અમારા કુવાજીના ફોન આવે ને તો હું જવાબ દેવાનો અમને એ જ ખબર નથી પડતી અત્યારે. અને અમારા ફઈને જીરી શરમ જેવું છે પણ નહીં. અને એલી કાંઈ કહીએ ને તો સીધા રડવા માંડે ને, આપણને ભૂંડા લગાડે પાસમાણાની વચ્ચે. હા તો બહુ કરી. તમને બહુ હેરાન કરતા હશે ને કા? અરે હદ બારા હેરાન કરો કોને કેવા જાવ. આ એની હાટું તો અમારા બે માણાને રોજ ઉઠીને ડખા થાય છે ફઈ હાટું. પણ ફઈને બુદ્ધિ નથી આવતી કે મહિનો દી થયો તો હું મારા હારે વહી જાઉં. એ હું એક વાત કહું, ફઈને કાઢવા હોય તો શું કરાય ખબર છે? તમારે છે ને હારું ખવડાવાય નહીં એને. અરે બાપા તો રડી ને આખું ગામ ભેગું કરે. એક તો આપણું ગામ છે હાવ નાનું અમથું. આપણા ગામમાં પૂરા પસા ખોયડાય નથી. અને આ ફઈને જો હાસવીએ નહીં ને તો ફઈ રડીને ગામ બસે દેકારો કરે એવા છે. આ તમારી ફઈ તો જબરી છે હો. મારા જેવી હોય ને તો ખબર પડે. મેં તને ના નથી પાડી કે તારે ખોટી પંચાયત કરવા અમારા ઘરે નહીં આવવાનું મારા ફઈ પાસે? હું કાંઈ પંચાયત કરવા નથી આવી. આ તો હું આઈલી જાતી હતી ને તો તમારા ફઈએ મને રોકી. બાકી મને કાંઈ હરખ નથી હો કોઈના
કોઈની પંચાયત કરવાનો ને કોઈ આયરે વાતું કરવાનો. હા તમને કહી દઉં છું ભાભી. ડી પાછી ઉપડી અને તો બતાવી નથી થાય એમ. શું બડબડ કરો છો? ખાય નહીં આ તું છે ને હવે અમારા ફળિયામાં જ નો નીકળતી જેટલા દી અમારા ફઈ છે ને એટલા દી એટલે વડતરા નહીં તારે કે મારે કે તમાર ફઈથી હું કઈ બીતી નથી હું. પણ એલી ફળિયું અમારું છે અને તું પાછી અમારા ફળિયામાં આવીને નગરી સોવટ જ કરે છે પંચાયત જ કરે છે આખા ગામની. હું ન્યાથી ને જાલી તમારે શું કહેવાનું છે? તાળું માર દેવું ઝાપે મારા તો હું ઠેકીને આવીશ. ઠેક છે મારે ભગવાન જો અસલ મજાના બે પગ આપ્યા બે હાથ આપ્યા હું તો ઠેકીને આવતી રહીશ. કોક દીકને ઠેકીને પડે ને ટાટિયા વગરની થઈ જાય આ પછી કે હાલે નહીં હકે તારા વગરની પછી પંચાયત કોણ કરશે ગામમાં આ તારા ટાટિયા ભાંગશે તો તમે આવશો કામ કરવા? મારા ઘરનું માન થાય છે મારાથી તો તારા ઘરનું ક્યાંથી તો કામ કરવા બળતરાયું મૂકો ને તમે તમારું સંભાળો ને મારી પંચાયત કરવા પાછા તો મને કહે કે પંચાયત કરે છે આખા ગામની. તી તમે શું કરો છો ઊભા ઊભા મંજીરા વગાડો છો? હેલી એક તો તું જ અમારા ઘરમાંથી નીકળી તું જ મારા ફેર ડખો કરીને આવીને ઉપર આમ તું મને જ લેતી પડે વાહ. મેં ડખો નથી કર્યો તમાર ફઈ આયરે. તમારા ફઈ ઊંધું બોલ્યા ને એટલે હું બોલી છું. હેલી આ તને ગળહુંદી કોણે પાય આ ગળહુંદી જેને પાયો ને પણ માર ભેગા હાલો મરમાન પૂછી લેજો. પણ એમ નહીં આ ગળહુંદીમાં થોડોક સિંદૂર પાયો હોત ને તો સારું હતું. હા તું આ રાણ નાખેસ ને જો ઓલા લોકોએ હામાં જોવે છે આમ. એક કામ કરો ને ઘરે જઈને તમાર ફઈને સિંદૂર પીવડાવી દેજો એટલે કાંઈ લપત ન થાય ને થોડોક હાયરો હાયર તમે પી લેજો. મારે છે ને પંચાયત કરવાનો ટાઈમ નથી મારે મોડું થાય છે. અને આમ જો ઓલી વાત કોઈને કહેતી નહીં ફઈબા વાળી પછી ગામમાં ઢંઢેરો ન પીટાવતી કે ફઈબા રીહામણે આવ્યા એમ. કોને કહેવાય ગયું હવાર હવારમાં હો ભગવાન હે ભગવાન. હાસ આ ટાટું ટાટું શરબત પીવાની જે મજા આવે છે હા 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 હા. હા બા શું કરો તું અચાનક ક્યાં આવ્યો? હા તમે મારા બા છો તો તમારી પાસે નો આવું? ના ના આવું ને આવું પાસે આવું પણ પૂછ્યા કાશ્યા વગર નહીં આવું. આ મારા ભાઈનું ઘર છે. તમારા ભાઈનું ઘર છે તમારા મામાનું ઘર છે. હા તો શું થયું? કાં મોડું ઉઠાવીને આવી ગયો? હું છે ને તમને તેડવા આવ્યો છું. મારે કાંઈ ન થાવું તેડવા આવ્યો છે તો. પણ આ તમારા ભાઈની ઘરે એટલા દી નો રહેવાનું હોય. મારી મરજી મારે જેટલા દી રહેવું હોય ને એટલા દી હું રહી. ખોટી મગજમારી મારી હારે ન કરવી. મગજ મારી નથી કરતો પણ તમારે અત્યારે મારે હારે આવવાનું. હું કામ આવું? હા હું કામ આવું? ઈ ઘરમાં મારી કોઈ ઇજ્જત છે? ઇજ્જત તો ઘણી છે. ખોટી મગજમારી નહીં કર. અરે ભાઈ તમે હું કામ આમ વડકા નાખો છો? વડકા નથી નાખતી રાજ તને ખબર નથી બેટા. આ હંધાઈ છે ને એક જ છે. આસકો એના બાપે એને કીધું હશે નહીં? તાર બાપે કીધું હશે ને જા તારી માને તેડી આય. આમ જો ભાઈ એવું ન હોય નહીં ચિંતા થતી હોય કે નહીં હે આ ગામમાં બધા વાતો કરતા હોય. કાંઈ કોઈને ચિંતા નથી થતી. આ માની કોઈને ઉપાધિ નથી. મારી વાત સાંભળો આ મારી ઘરવાળી છે ને ઈ હવે એને પિયર જવાની ધમકી મારે. ઓહો ધમકી મારે તો બે અડબોટમાં મારીને બે હાથ દે હેઠી. તને હાની ધમકી મારે? કરો વાત. આ તમે જ કયો છો હે આ તમે રિહાઈને અહીંયા વી આવ્યા છો અને તમે એને અડબોત મારવા ગયો. આ અડબોત મારા ફુવાય તમને મારી હોય કેવું? આ તો ટટેના ભાગી નાખું તાર ફુવાના. બસ તો એ જ કહું છું તો અશોક એની ઘરવાળીને કેવી રીતે બે અડબોત મારી કે ગયો તો? તું છે ને મારી વાત સાંભળો આ સારું ન લાગે. હવે આ ઉંમરે છે ને લોકો વાતું કરે આ અશોકને બધાને સાંભળવું પડે. હવે સમજો તમે થોડું. કોઈ વાત નથી કરતું. આના બાપના જવા દે ને કાંઈ કેવું નથી. રાતે છે ને નીંદર નથી આવતી મારી આંખું જોવો. હાથે દેખાય છે હો કે નાયા ધોયા વગરનો આવ્યો છે. આ બૈરી હશે ને તને એટલો માર માર્યો છે ને કે તારી આંખો ઊંચી ગઈ છે. ભાઈ તમે હું નો બોલવાનું બોલો છો? કાંઈ નહીં મારે કાંઈ સાંભળવાનું નથી થતું. આ મારા ભાઈનું ઘર છે મને ફાવે ને ત્યાં લગન હું રહી બરાબર. જો ભાઈ તમે છે ને આમ ખોટી આ ગઢી ની ન કરો. તમે વાતને સમજો. આમ જો મારે સમજવાની રાજ. ભાઈ પણ તમે અમે હું કહેવા માંગી ને એ વાત પેલા મનમાં ધરો થોડીક. અમે એમ નથી કહેતા તમે તમારા ભાઈનું જ ઘર છે તમારે રોકાવો એટલા દી રોકાવો અમે ના નથી પાડતા પણ ભાઈ આ રિહાઈને આવો ને તો ગામવાળા વાતો કરે સારું ન લાગે એમ કહું. એમ ગામવાળા તો હંધી વાતો કરશે. મેં કીધું તું ને તારા ફુવાનું બાર. હા હું કુવાનું હું બાર કાંઈ નહીં. તારે કે તારા બાપનું તો હંમેશા ઊંચું જ રાખવું છે ને એને તો હેઠા પડવા જ નથી દેવું. રોવે છે એ ઘરે બેઠા બેઠા. કાંઈ રોતા નથી ખુશ થતા હશે. હારું ને ભલે ભલા ગઈ કાંઈ અહીંયા આવ્યા નહીં. મારી માફી માંગશે તાર બાપા એ દી હું એ ઘરમાં
એનો હું વાક છે તો ઈ માફી માંગે એમ? તમે બાંધીને આવ્યા છો તાર બાપાનો કોઈ વાંક નથી તને તાર બાપાનો વાંક નથી દેખાતો માનો વાંક દેખાય છે હા. હો વાતની એક વાત તારો બાપ માફી માંગશે ને તો હું મારા ઘરે આવી બાકી આ બેઠી આ ખોટું કહેવાય ને જવો તો હા, જાણું છું અશોકભાઈ, તમારી બધી વેદના હું જાણું છું, સારી રીતે જાણું છું. ભાઈ હું તમને શું કહું, તમે મારા ફુવા આ નિવેદના જાણસ તું આ નિવેદના જાણસ હવે તું એની પાટલીમાં બેહી ગયો અરે. અરે મારો ભત્રીજો છે અરે ના ના, હું કોઈની પાટલીમાં નથી બેઠો ભાઈ, પણ તમે જો મારી વાત સાંભળો, મારા ફુવાનું કાંઈ ન ગણો તો કાંઈ નહીં, હાલો જવા દે. પણ તમારા દીકરા સામું તો જોવા, તમારા પેટનો ઝીણો છે ભાઈ. હા તે મને એની દયા છે જ. મારા દીકરાની દયા મને બહુ છે તો પછી મારી બાયડી રિહામણે વહી જાય તમે નહીં આવો તો જો જો કરો વાત. નહીં જાય તાર બાપાને કહેજે તારે તારી બાયડીને રિહામણે ન મોકલવી હોય ને તો તાર બાપાને કહેજે અહીંયા આવે મારી માફી માંગે બે હાથ જોડે પછી હું આવી જા ઈ બે હાથ જોડે બિચારા ભોળા છે બાપ. જો એને છે ને ભાઈ, આપણે તમારા ધણી છે એને હાથ ન જોડાવાના હોય, આપણે સમજૂતી કરી લેવાની હોય. સમજૂતી નહીં થાય ભગવાન, સમજૂતી થાય નહીં જો અશોક, હવે આમાં તો છે ને એવું છે ને, આ તારા બા છે ને કાંઈ સમજવાના છે નહીં કોઈ વાતમાં, તને તો ખબર છે ને એના સ્વભાવની. હે ઈ સ્વભાવ મારો હારો જ છે એટલે તો આટલા વર્ષ ટકીને રહી તારા પુવારે હા હા, તમારો સ્વભાવ સારો જ છે ભાઈ, મારા ફુવાનો સ્વભાવ જ ખરાબ છે, આ તારા બાપાનો સ્વભાવ જ ખરાબ છે ભાઈ. તું સમજ? હે આ મારા ભાઈનો કાંઈ વાંક નથી બિચારાનો, તારા બાપાને ક્યાંય આવીને માફી માગી લે એટલે વાત પૂરી થાય. હું 10 વાર માફી માંગી લઉં પણ ઈ નહીં આવે 10 વાર માફી માંગી લઉં તારી માફી માંગીને મારું શું કામ છે હા તો તાર બાપાને કે જા માફી માંગે તો આવશે કાંઈ વાંધો નહીં અશોક, હાલ મારે કામ છે, વાતો કરીએ. જાઓ બેહો, બેહો. લે 1 મિનિટ ઊભો રે લાવ લઈ હા શરબત લેતો આવ બીજું હે? બીજું 2-3 દીથી જોઉં છું ખાવામાં ભલીવાર નથી હમણાં મમરા આપ્યા એમાંય કાંઈ ભલીવાર નહોતો આ તમને શાંતિથી મૂકતા નથી આવડતો વાટકો હાથમાંથી છટકી ગયો ખાવાનું તો હબળ બહુ હાલે છે બે હાથે એમાંથી જ ન છટકતો વાટકો એ ઝીબડો ઓછો હલાવ આ છે ને મારા ભાઈનું ઘર છે સમજી ગઈ તાર પિયરથી નથી લઈને આવી ખોટી મગજમારી મારી હારે ન કરતી દીકરી એકવાર હાહરે જાય ને પછી હાહરું છે એનું ઘર કહેવાય આ ભાઈનું ઘર પિયર છે ને એ બધી મોહમાયા કહેવાય અહીં બે સારદી આવીને રોકાય ને તો સારી લાગે એમ હવે તું મને શીખવાડી કે કેટલા દી રોકાય તો સારી લાગે હા આ જોઉં છું 2-3 દીથી ખાવાના કાંઈ ઠેકાણા નથી આ મન ફાવે એવું બનાવીને દઈ દસ ઓહ એટલે મારું બનાવેલ તમને ભાવતું નથી તો ફઈબા હા ભગવાને તમને બે હાથ આપ્યા છે આ મારા હાથનું ન ભાવતું હોય તો હાથે બનાવીને ખાઈ લેવાય હું કામ હું હાથે બનાવીને ખાવ તું છે તો ખરી આ ઘરની કામવાળી તું કરે ફઈબા હું કયા ઘરની કામવાળી નથી હો અને આ ઘર મારું છે એટલે કામવાળી ના કરો ખોટું નહીતર હું કરી લઈ હા હજુ તું મને ઓળખતી નાથ સમજી ગઈ નહીતર છે ને આ તારો જીબડો કાપતા મને વાર નહીં લાગે અત્યાર લગન તો વહુ બેટા કર્યું છે પણ તારો જીબડો છે ને આમ કાતરની જેમ કચ કરીને કાપી નાખી હા તમે તમારા હાહરિયામાં આમ જ કરો છો એ હું મારી હારીમાં હું કરું ને એ તારો વિષય નથી સમજી ગઈ એટલે જ ફુવાએ કાઢી મૂક્યા લાગે તમને નહીં તારો ફુવો હું મન કાઢતો સમજી તાર ફુવાનું હું કાઢું એમાંની શું વધારે જીબડો ચલાવતી નહીં આ તો રાજને છે ને ખબર નથી કે તારો જીબડો આટલો લાંબો છે બાકી તને છે ને વેતી ની કરી દઉં ફઈબા ભૂલ થાય તમારી મારો ઘરવાળો આવું કોઈ દી કરે જ નહીં હા મારો ઘરવાળો કદાચ તમને કાઢી મૂકે પણ મને ન કાઢે હા. એકને એક બાયડી છું ને એટલે હા ઈ તને એવું લાગે છે કે તું એકની એક બાયડી છે પણ તને ખબર નથી તારા ઘરવાળાને ખબર પડે ને કે તું એની ફૈબાની ઉપર વટ ગઈ એટલે જો આમ જો ઈ પણ આમ થઈ ગયા છે તમારાથી પણ કે કોને એમ હા. મારા ભત્રીજાની ચાવી ચડાઈને તું કા મારા ભત્રીજાને માથે ચડાઈને એમ કહી દે મારા ભત્રીજાને એમ કહી દે કે હા તમારા ફૈબા તો નથારા તમારા ફૈબા તો આમ છે પણ તું ચિંતા ન કર ભત્રીજો મારો છે ઈ મારો થાય હા કેટલું બોલો છો તમે હે? આ તમે થાકતા નથી બોલી મને બોલી કાંઈ થાક નથી લાગતો જા હવે જીબડો ચલાયા વગર છે ને હાથ ચલાય ને હરખું બનાવજે બસ, ભાઈ, બસ, શાંત થઈ જાઓ શાંત તમે શાંત થઈ જાઓ હું બૂમ આજરી છે હવારમાં આ સમજાય તારી ભાભીને હા જોવાની આ કેવું સારું ખાવાનું આપું થાંભળાના ઘા કરે ખાવાનું સારું નથી બનાવતી આ મહેન્દ્રભાઈ આ આટલા વખત તમે મારા હાથનું ખાવશો તમને કોઈ દી ખરાબ લાગ્યું મારા હાથનું જમવાનું બિચારો હું કે અમારો મહેન્દ્ર કાંઈ બોલે એવો નથી અરે ભાઈ તમે મને એક વાત કયો તો હા આ તમે ઓલી જલપા હારે મારી વાત કરવાની શું જરૂર હતી હા જો
આ જલપહારે તો બેટા તારા લગ્ન નક્કી થઈ જાય ઈ ઘરની વહુ બની જાય એટલે વાત કરી હતી એમાં હું એક તો આવા સ્વભાવના માંડ ગયા તા હવે એવી પાછી બીજી લાવવાની આ ઘરમાં હે એટલે એટલે આપણે અહીંની વાત અહીંયા એવી છે ઈ જલપા એમ? એને મારી હારે લગ્ન કરાવવા તમારે ઓ એમ હે જલપા હારી હતી મને એમ કે કરાઈ લઉં તો તારું ઘર મંડાય તને ક્યાં છોકરી કોઈ દેશે મારા નસીબમાં જ્યાં હશે ત્યાં લખાઈ જાય હવે મારી લગ્નની ચિંતા તમારે બહુ ન કરવાની આ તમે છે ને આ ઘણા દી થઈ ગયા અહીંયા આવ્યા ને એને હવે છે ને પેલા બેલા લઈને ત્યાં જાઓ ફોવા બસાડા રોતા હશે તમારી હાટું હા હા તારા ફુવાની ચિંતા તને બહુ છે કાં ચિંતા કરવાની કાંઈ જરૂર નથી તારા ફુવા છે ને ત્યાં મોજમાં જ છે હો એમને કોઈ ઉપાધિ નથી અને રહી વાત તારી આ ભાભીની એનો જીપડો બહુ ચાલે છે છેલ્લા કેટલાય દીથી જોઉં છું જમવાનું હરખું નથી બનાવતી અને હા પર મને આ ઘરમાંથી કાઢવાની યોજના કરો ને તો તમારી આ યોજના છે ને સફળ નહીં થાય આમ જોવો મહેન્દ્રભાઈ ફુવા રડતા નહીં હોય ફુવા હરખા થાય છે કે હાય બલ્લા નીકળી આ ઘરમાંથી તારો જીપડો છે ને બત્રી દાંતની વચ્ચે રાખ નહીતર છે ને હમણાં એક તને અડબોટેમાં આપી દઈ વધારે પડતું ચે કરતી નત બોલતી ત્યાં લગણ અને હા ભાર તને કહી દઉં છું તને હું નડતી હોઉં ને તો એક કામ કર મારા ભાઈએ છે ને મને આમાં ભાગ નથી દીધો ભાગ દઈ દો એટલે એકલી રહેવા જતી રહી લે આ લે ભાગ જો તો હાય હાય આ તો જો અરે ભાઈ આ જો તમે વૈયા જાવ ને તો કઈક વિચાર કરીએ હું ને રાજ બે ભાઈઓ હે ભાગ ઓ દેવાનો ભાઈ એમ કઈ નહીં જાવ સમજો હા ભાગ લઈને જાય મેં મોટા ભાઈ પાસે કઈ ભાગ નથી માંગ્યો ને આ મોટા ભાઈ કમાણી નથી મારા બાપા કમાઈને મૂકીને ગયા છે લો આપણા ઘરમાં એવો રિવાજ નથી ફોય કે સોડિયોનો ભાગ દેવાનો દિવસ હોય કે ના હોય પણ તારી એ ફઈ છે ને એ નવો ચીલો ચાતરે એમ છે ખબર છે ને એટલે વધારે છે ને ઝીબડો ચલાવતા જ નહીં મહેન્દ્રભાઈ રેવા દો ને કોની હારે ભેજા મારી કરો છો આ તો તું જાને હવે કોની હારે વાળી ચલ જા સાની માની જતી હોય તો ફોય પણ તમે બહુ ફઈ રેવા દે ને નહીતર હમણાં તારે છે ને પારો પાડી દઈ ના નો હતો ને તારે આ ટાટિયા બહુ ભાંગેસ મેં તારા જા હવે એટલે જ ક્યારેક ક્યારેક લૂલો હાલું છું લંગડો હાલેસ લૂલો નહીં જા હવે છે ને હવે તમારે ફઈને તમારે જે શબ્દમાં કેવું એને કહી દેજો હવે હદ ફઈએ વટાવી આ તમને ખબર છે કેવું કેવું બોલે છે ને કેવું કેવું કરે છે ફઈ હવે અરે જાણો બાકી હું વહી જવાની છું મારે નથી રહેવું હવે એટલે પણ તું જ્યારે હોય તે વહી જવાની વાત હું કામ કરે છો અરે હું તો થાકી ગયો છું હવે ફઈએ નથી સમજતા ને તુંય પાછી આ નવું નિર્માણ ઊભું કરીને બેઠી હવે તો ફઈ મને આમાં મારતા શીખ જ જ્યારે હોય ત્યારે મને તો નાનપણથી મારે છે શું કરવાનું કે જોવો તમે એના ભત્રીજા છો હો હું ભત્રીજા હોઉં છું હું સહન ના કરું અને ઠામડાના ઘા કરે છૂટા ગમે હું સારું રાંધીને ખવડાવો તો મને આવું ખવડાવો ને તેવું ખવડાવો અને બીજી વાત ફઈ જમીનમાં ભાગ માંગ્યો મિલકતમાં હું હા મિલકતમાં ભાગ માંગ્યો ભાગ આ ખોરડું છે ને અને આપણી જમીન છે ને એમાં અડધો જ ભાગ આપો એવું કહે છે કે આ હંધુય મારા બાપનું છે અરે એને કઈ હવે તમે પરણીને વેજે ને વર્ષો વીતી જાય અત્યારે ભાગ માગતા શરમાતા નથી કઈ હવે ઈ ભાગ કાંઈ દેવા નથી હું વાત કરી લે એની તું શાંતિ રાખ તમ તારે વાત કરી લે તો મુરવા આવ્યું પંચાતરી ભાભી મારે ખાંડ ખૂટી ગઈ છે અને દુકાન બંધ છે મને એક વાટકો ભરી દ્યો ને આ થોડી ખાંડ ખાંડ તારે એક ટકની જોઈએ છે કે અઠવાડિયા 10 દિનની ખાંડ જોઈએ છે એકારે ના ના એક ભર દ્યો ને પછી હાઈતે છે ને આ 250 ગ્રામની બદલે છે ને હું તમને અડધો કિલો દઈ જઈશ હામી મારે કાંઈ નથી જોતું અને આમ શું અમારા ઘરમાં ખાંડ પૂરી થઈ ગઈ છે લેવા જવાની છે ડબ્બો ભર્યો તો થોડીક આય પણ આડોશી છે થોડી ભાઈ આવ્યા છે તો જોવાની હવે તમને ભરે પેટમાં બળે ફઈ બાઈ હક પરની વાત લાવી તો હા ભાઈ એવું કઈ નથી પણ આ તો પડોશી કહેવાય ને એટલે હા ભાભી તમને શું કહેતી હતી હમણાં હું કઈક સાંભળતી હતી આ તમારા ઓલા ફઈની વાત કરતા હતા ભાઈ ઈ જ બળેતરા હાલે છે આ ઘરમાં તે શું થયું હે ખબર જ હોય તને તો બધી ખબર જ હોય આખા ગામની તને ખબર હોય તો અમારા ઘરની તો ખબર જ હશે આ તો અમારા મોઢે તને બોલાવવું છે જો હું તમને એક સલાહ આપું પણ તમને મારી સલાહ ગમશે તો નહીં એટલે મારે કેવી નથી ના ના હારી સલાહ હોય તો લેવું બાપા કયો ને એમાં હું વાંધો હા તમને બે ભાઈઓને બહુ પેટમાં બળે છે આ નહીં ભાભીને નથી ગમતું ને પાછું હા બોલો એક બોલો તારા કામથી આવીને એ કામ કર ખોટી લપ ના જો કર તમારા ફાયદાને લાયક છે હું કહું ને ઈ પણ તમે સાંભળો ને તો કહો બાકી મને છે ને એવો હરખ ને એવો ખોટો કહેવાનો બોલો નહીં પણ હવે કહેવાનું હોય ઈ. હા આ તમાર ફઈ રોકાણા છે ને તો જો એને કાઢવા હોય ને તો છે ને એને હામાં છે ને તમે કડક શબ્દમાં તમે જવાબ આપો ને તો હટ દેરાના વયા જાય
તને હું કામ શું ખબર? લાગે? સાંભળો પણ સાંભળો આ માર માસી છે ને આ મોટી ઉંમર જો આવડી જતી અને રીહામણા આવીને બેઠા હતા હું તો એમ થઈ ને આમાં જવાબ દેતી ગઈ એટલે એ જ ગટગડાટ ગયા હા શું કહું તને શું લાગે અમે ફઈને કાંઈ કહેતા નહીં હોય? પણ તમે છે ને ઢીલા પોસા થઈને કહેતા હશો મારા જેવા થઈ જાવ જો બીજે ત્યાં વયા જાય કે નહીં તમાર ફઈ હા વાત તો હાસી લાગી હો આમ થોડાક આપણે મને- કડક થાવી તો ખાંડ આપો ને તો હું જાઉં મને મોડું થાય છે ભાભી અને ખાંડ દઈ દો ની જાય ને ખાંડ દઈને આવી જા ખાંડ દઈને આવી જા તું. મને મોડું થાય છે અડધીની ખાંડ જોઈએ ને? એમ જ કરજો હા હા તમે કીધા હા હા તું જા કોઈ ખાંડ લઈ લે. જાહે. ખાંડ આપે તને તું એ જા હાલે તારો ખાંડનો વાટકો ભરાઈ ગયો. એ હા મોટા સે આમથી આમ વાતું કરવા વાળી પણ મળી હો વાત મુદ્દાની કરીને ગઈ હો એણે કીધું મને આમ મગજમાં ઉતરી હોય કરાય ખરું આ તાર ભાભી આવે ને પછી આપણે કંઈક નક્કી કરી હા. હે શું કરવું એ ભાભી હાઈસ. વહી ગઈ એકથી એક મણંગ મળ્યા છે. મને તો હાસું કહું ને તો અહીંયા ભાભી આ ભલે ઓલી છે ને વાતુડી રહી જલપુડી પણ વાત છે ને મુદ્દાની કરીને ગઈ છે તમારા મગજમાં ઉતરે છે શું મારી વાત સાંભળ આ હકીકત છે ફોય સામે તો કડક થઈ જઈએ ને આપણે તો આ પાછું કામ કરી જાય હો. આના માટે આપણે અશોકને બોલાવી લઈએ પહેલાં કામ કરી દઈએ એને તો બોલાવો જ પડે હા પેલા એકવાર પ્રયત્ન તો કરો શું થાય છે ને શું નહીં પછી અશોકભાઈને બોલાવો. શું કે આમ તો અશોકભાઈને બોલાવી જ લ્યો. હા હા એટલે જો એ કઈ કઈ ને શબ્દ એને ફોન ફઈને કર. મગજમાં ઉતરે તો હાલે લાવો ફોન આપો ફોન કહેતો અશોકને ને બોલાવી લે એ આવી જાય ને તો આપણે સાથ રહે થોડો એ છે ને એનો દીકરો રહ્યો બે બેન એને કહે ને વધારે તો વધારે સારું પડી જાય સમજણ કોઈ કોઈના બાપનું માને. હા અશોક ક્યાં છો ભાઈ વાડીએ નથી જાવું તો અહીં આય હટ હા હા હટ આવ્યો જેમ બને એમ વહેલા હે કહી દીધું હાલો હવે અશોક આવે ને એટલે આપણે આ છે ને ખેલ નાખીએ અને ફઈને આજ તો છે ને ઘર ભેગા કરી જ દેવા છે ગમે એમ કરીને હો હા જમીનમાં ભાગ માંગવાની વાત કરી તારે ભાભી કે હું હતો જ તે હે ભાઈ મને તમે ખબર દેર છે. બધા બે હતા હા સારું હવે કેવું મૂંગા મરો ને બાપા માથું પાયકું મારું. તારે પણ હવે જ્યારે વધી ચૂપ. તો ભાભીને માથું છે મગજ જ નથી પહેલા ત્યાં તો મારા હારે બટકાઈ દીધી સમજાણું વળી હારે રહી ગઈ. એ હારે ગઈ. એને ખોટું એ લાગે. પણ કંટાળી ગઈ બિચારી શું કરે આ ફઈના ધડીકામાં ને ધડીકામાં હવે છે ને અશોક આવે ને એટલે આપણે છે ને મનલું કરીએ ભેગું એટલે થાય વાર્તા થાય પૂરી બધા એક રહે. હવે તો મકાનમાં ભાગે માગે બોલો યો અને કાઢો એને. એ હું છે પણ હાની બૂમા બૂમ છે આજે મારા ઘૂંટણમાં બહુ દુખાવો છે એટલે કે આ તમારો કપડાનો થેલો આ ઘરમાં તમારા દાણા પાણી પૂરા થઈ ગયા છે એટલે હવે તમારે તમારા સાસરવેલ તરફ પ્રસ્થાન કરવાનું છે. હા એકદમ સારું કર્યું આ ઠેલાનું વજન નો ઉપાડવું પડે ને એટલે ટેમ્પા સુધી હું લઈ લે ઠેલો તમારે ઉપાડવાનો અને નહીં આમ જો મહેન્દ્ર આ ફઈને આ ગામના સકડામાં બેહાડી ને એના ગામ સુધીની ટિકિટ કપાઈ દેજે એટલે ફઈ પાછા એ ન આવે આમ જોવો ગામ સુધી નહીં એની ઘેરે મૂકીને જ આવજો એટલે ફઈ પાછા ન આવે અહીંયા. નો જવાય ડેલીએ મૂકીને ઉયો અવાય અને જો આ તમને અત્યારે આ અમારા ખોડામાં ને જમીનમાં તમારે ભાગ જોતો કા ભાગ આ તમને વિચાર ન આવતો જરાય આ લગ્નના એટલા વર્ષ થઈ ગયા છોકરા ઘરે તમારા ઘરે છોકરા છે એની પરણી હોય ગયા ને હવે ભાગ માગો છો જો ભાઈ આવું નવું હાલ છે ને તો તમે અમારું ઘરે હળગાવશો એટલે હવે તમે આ ઘરમાં 1 મિનિટ પણ ન જોઈએ અમારે હાલો નીકળો આ જો અમારા ભાભી હોત ને ઘર મૂકીને જવાની વાત કરવા માંડ્યા અમારા ઘરમાં એવો બનાવ બને જેવો તમે કરો છો એની કરતા પહેલા તમે રવાના થઈ જાવ ને અમારું ઘર તો હાજુ હારું રે જો હવે તને કાંઈ ખબર નથી પડતું નાનકા તું ચૂપ રે હા આમ તો તને કહું રાજ આ છે ને આ ઓછી નથી આને જ બધી હોળી અરગાવી છે અને રહી વાત ભાગની તો ભાગ તો માંગે છે ભાગ ન માંગે તો બીજું શું કરે હવે જો આ ઘરની અંદર મેં ભાગ માંગ્યો નથી બરાબર આ ઘર મારા બાપુજીએ બનાવ્યું હતું તારા બાપુજીએ નહીં આ તો મોટા ભાઈની શરમે નહોતી માંગતી પણ જો તમે લોકો મને ભાગ નહીં દો તો પછી જે ઉતાર ફુવારે કર્યું એવું અહીંયા કરી હા તો કરો જે કરવું હોય એ કરો બાકી ભાગ તો નહીં જ મળે હવે આ ઘરમાંથી છે ને જલ્દી નીકળો હાલો અમારે જરૂર નથી તમારી હા ભાઈ હવે આ બધું શું છે હે હું છે હું એટલે આ લઈ જા તારી માને ભાઈ લઈ જા તને ખબર છે આ જો થેલો કાઢીને મૂકી દીધો મને ઘરની બહાર કાઢે છે હા, તમે રો માં અમને તો છે ને હું જોઈ લઈ પણ આવી રીતે છે ને મારું
બાનું અપમાન નહોતું કરવું. કરવું જ પડે એમ હતું, પછી અપમાન કરવું જ પડે એમ એક હતું. મિનિટ આ તમારથી સહન નથી થતું ને અમે તમારા બાનું અપમાન કરીએ તો એક કામ કરો ને આ તમારા બાને તમારા ઘેર લઈ જાવ ને એટલે ઉપાધિ જ નહીં કોઈ જાતની. લઈ જ જાય હો ભાભી, હું એને મારી ઘરે લઈ જ જાય, પણ તમને હું જોઈ લઈ. અરે તારે થાય એ કર લેજે ને ભાઈ. આ તારી માં અહીંયા આવીને અત્યારે આ ઉંમરે ભાગ માગે, આ અમારા ખોડા ભાગ માગી લીધો લે. એનો અને હક અમે છે. એનો હક. હે આમાં એનો હક લાગે હો. હા હા બરાબર છે, ઓય. મારો છોકરો બરાબર કહે છે, આમાં મારો હક લાગે. હું હક લાગે હું છે હું છે થામા હું જો સામો અને મને લઈને રહેજો. ન ગયો ને તારી માને આજ અહીંથી તો એ! ભાગી નાખાય. મારા દીકરાને સામે કાંઈ ન બોલતો, કાંઈ ન બોલતો. આ બિચારો મારો છોકરો મને લેવા આવ્યો છે, હા લેવા આવ્યો છે ને. જો હવે બીજો આવ્યો. જો મારી વાત તમે સાંભળી લો ભાઈ. હવે છે ને અહીંયા છે ને બીજી વાર અમારા ઘરમાં પગ ન મૂકતા. અટાણ લગી તમને બહુ હાંસવા, પણ હાંસવા એટલે તમે તો એની પર પાણી ફેરવી દીધું. આ બિચારીને હારું હારું બનાવીને તમને ખવડાવે તો વાટકાના ઘા કરી દે, આવું બનાવે તેવું બનાવે. જેવો બનાવે એવું કે હું એ ઓ ભાઈ તો તમારે માને રાખું જ તમારે પાસે આઈ નથી મોકલવી. રાખાય. આ તો છે ને એના મનમાં એમ હતું કે મને એ ઘરે છે ને વધારે આમ લાગણી કે પ્રેમ નથી મળતો એટલે બિચારા આયા આવતા હતા, પણ આયા તો તમે જોયું ને હે કંટાળી ગયા આ તારા બાપા, એટલે જ કંટાળી ગયા તારા બાથી. કોઈ કંટાળ્યું ના જ. આ તો હું થોડા દી આવી હતી. પણ લઈ જા બેટા, આ લોકો હારે કોઈ સંબંધ નથી રાખવો. તમારા લોકો હારે હું કોઈ દિવસ આ તરફ ફરીને જોઈએ નહીં. બસ. અને ભાગ તો માંગીને રહી, અને આ તારી બાયડી એનો 32 બસ બસ બસ, એને કાંઈ કહેતા નહીં તમે હો. ઈ ભાઈ હારી જ છે, બરાબર હારી જ છે. બા, હું તમને શું કહું છું, હા ભાગાય ભલે રહ્યો એની પાસે, આપણે ભાગાય નથી જોતો. ભાગ લેવો તો આપણી બધી વાતો જ કરશે ને હા હે તો ભાગાય ભલે એની પાસે રહ્યો. શું કરે છે તારા બાપા? ઈ તમને યાદ કરે છે, શું કરે કરે છે આ રોવે છે બેટા બેટા. ઓરો અશોકભાઈ તો જલ્દી લઈ જાવ સાવ બાવ, બિચારા રો, ફૂ આમના તું મૂંગી રે, હું મારા ઘરે જતી રહી. હા તો જાઓ તમે તમારે તો. તમે છે ને ભાભી સાનું મને રહ્યો નકર બીજો આ ઠેલામાં તમને પૂરીને પછી પાદે નાખતો જાય. બસ એ ભાઈ બોલવામાં ધ્યાન રાખજો. તું મારી ના ઘરે- રાખે, મારો દીકરો બોલવામાં ભાન ન રાખે. તારી બાયડીને ભાન નથી, મારા દીકરાને કેમ હોય? બરાબર હાલ છે. બેટા હાલ, આ લોકો નપટ છે, નપાવટ છે. તારી મારે કેવું કેવું વર્તન કર્યું. આ હે આમ તો ફાઈ ફાઈ કરતા હતા. હા હે? ફાઈ ફાઈ જ કરતા હતા. ક્યાં ગયો એ બધો પ્રેમ પણ આ ક્યાં ગયો? ફઈની ઝીપડી છે ને આખા ગામને આટી વાળી એવડી છે કુવડે કાઈપા જેવી. હા હા હા, તારી તો બહુ નાની છે કા? તું તો બોલતી જ નહીં હોય, મગનું નામ મારી પાડી નહીં બસ, હોય. બસ, હવે ભાઈ તું છે ને તારે માન લઈને નીકળ જા. હાલ. જાઉં છું, પણ તમને હું જોઈ લે. હા હા, આ બસ, જો બસ. ઊભી જોઈ લે લ્યો. આ પર ભાભી લઈ હા જાઓ. ભાઈ તું જા ને, બાપા આવે જા. જો લઈ જા નહીં તો કાંઈ સંબંધ નહીં રે આપણો. લઈને જા. તું જા ભાઈ. આવશું કીધું ને આને આમ જાઓ ને. તારા બાપાની યાદ આવે સાલ. હાલ. જા જા તું જા જા. જા, જા ને હવે. આવશું કીધું ને. હાય કામ થઈ ગયું હે, હલપ કરી ગઈ. એલા એ તારી માની સાદર અહીંયા પડી લેતો જા, પાછો માંગવા આવે. મારો બેટો. સાદર છે ને તમે તેણી ઓઢજો. અરે ઉભો રે. એમ થોડું. અરે સાદર લઈ જા, ન જોતી. આ તારી માની સાદર અહીંયા તો અમારે પાછી લેવા આવે તો ભાગ માંગશે. આપણું બધું કામ થઈ ગયું. હારું થયું અશોકભાઈ તમે હારું થયું આવીને લઈ ગયા ને. જો હું માફી માંગુ છું તમારું. અરે ના બાપા ના આવે જાવ હો એ અસ્કા હાલ. એ હા હાશ. હા ટાટા પાણીએ ખ ગઈ. આપે મરી ગયો ને લાઠી નો તૂટી. હે હો, હવે ફઈ બાપા પાછા નો આવે ને તો હારું ભગવાનને પ્રાર્થના કરશો. હવે હું તો તો- થાકી ગઈ કંટાળી ગઈ હતી હાવ. જિંદગીમાં એ પાછા નહીં આવે કોઈ દિવસ. એવું ઉપમાન થયું છે ને એટલે પાછા જ નહીં આવે. હવે હું તને શું કહું, ફઈ વિયા જશે. હારો થયો. એટલે આજે છે ને આજનો દી મને પોરો ખાવા જો ને મારા મગજને શાંતિ લેવા દ્યો. કાલથી તમારે જે ખાવું હોય ને ઈ બનાવી દે. આવ નહીં ચા ચા. તમને બે ભાઈઓને ચા આવડે છે ને ખેતરે બનાવો છો ને તાય બનાવીને પી લ્યો અને મને એક દી આરામ કરવા જોઈએ ને મારા મગજને શાંત પાડવા દ્યો. હાય હું તો આ હુતી. હા છે ને હવે હાવ આપણા ઘરમાં શાંતિ. તારે ભાભીનું કામ તું પાછો કાં આવ્યો? રિક્ષામાં ઠેલો ને મારા બા ને બે મૂક્યા છે બરોબર પછી મેં કીધું આટો મારતો આવું. એ સારું કામ કીધું. બાદ તો આવું બે એમ કીધું. હું કીધું બાદ તો આવું થોડો. હા હું શું કહું, હા. આ કલાકાર એક નંબર હો પણ આમ કેવી એક્ટિંગ કરી આપણને લાગે હાસીન બાત તો એવું લાગે. હું ભણતો ને ત્યારે ખોટું ખોટું રહેતો ને તોય ત્યાં બીજી વાર મારતા નહીં નો લેસન લઈ જાવ ને તોય. હું તને શું કહું, એક રસ્તો બતાવું હા તારું હાલી જાય.
તું છે ને આ ફિલ્મમાં કામ કર એક્ટિંગ તો સારી હા આવડે હો મોટા આ બધા હીરોની કરે એમ કાં? તારી વાત એકદમ સાચી છે. આ ફિલ્મમાં તો શું હીરો બની જાય ને તો આમ તારો નંબર આવે, નંબર એવોર્ડ મળે, એવોર્ડ. હાશીન હા નહીં આમ તો તો ઈ આપણે આમ કેવું લાગતું હાશીન બાત એવું ન લાગ્યું હાસું કહું ભલે ચાલ વચ્ચે દાંત આવી જતા હતા મેં કીધું આ દાંત લો કટાઈ જાય તો સારું પણ હાલી ગયું આ લેજો. અને તારા બા હવે કેવા તારા બાપાને પૂછતા હતા હા. બરોબર પીટરી એવું કેવા રોવા મીઠા થયા એને પણ એક્ટિંગ સારી આવડે પણ તું એનો છોકરો જ રહ્યો ને તને તો આવડતી જ હોય ને એટલે મારા બાપા લે આવે એક્ટિંગ ચાલુ કરજે રોવાની મેં કુવેલ કઈ લાવ્યો છું હા. સમજ્યા મેં કીધું જો આવે ને એટલે આમ રોવા જ મળજો એને એમ લાગવું જોઈએ કે નહીં એની વગર હાલતું જ હા નથી હાલતું આખું મતલબ આખું તમારું ઘર જ તે આમ એક્ટિંગ નો માસ્ટર માઇન્ડ કહેવાય કે ને. હા. હવે હું તને હું કહું રાજી વાત આ ખોટી થાય ને તો પાછળ બાને ખબર પડી જાય. ના હવે હું જાઉં છું હા હારું હાલ. હો ને આમ જો ફરીને અહીંયા નો આવે એવું કંઈક કરજો. ના ના આવશે પણ તહેવાર ઉપર ઈ હા. ખાલી મારી હારે તો હારું લે તો સારું. હાલો સીતારામ સીતારામ સીતારામ. આવજો હા મારો બેટો છે હોશિયાર હો હે બહુ હોશિયાર હો ભાઈ.